ठीक है, ओके। સ્ટુડન્ટ પ્રશ્ન કર્યો સાહેબ, પેલું ટેલિગ્રામમાં બેચનું પોસ્ટર જોયું, ઓકે, એમાં તમારો ફોટો જ ના જોયો અને પેલો જ લેક્ચર તમારો. ફોટોનું શું કરવો તમારે? જો ખરેખર વસ્તુ મેટર શું કરે ક્યાં છે? હું આવેલ સમજો હું તમને કદાચ કહું કે મેં આવું કરેલું છે, પેલું કરેલું છે, આમ કરેલું છે, આટલી એક્ઝામો ક્લિયર કરેલી છે, આ બધી વસ્તુ ખરેખર જોવા જાઉં તો એ વસ્તુ મેટર જ નથી કરતી. મેટર કરે છે કે હું તમને શું ભણાવું છું, કન્ટેન્ટ હું તમને શું પ્રોવાઈડ કરું છું, એક જ વસ્તુ મેટર કરે. કેમ કે ઘણા એવા બી લોકો છે કે જેને યુપીએસસી બી 5 વખત ક્લિયર કરેલી હોય, મતલબ ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા હોય, ભણાવી ના શકતા હોય. ટીચિંગ આખું અલગ છે, બેકગ્રાઉન્ડ એક્સપિરિયન્સ આખો અલગ છે. એક્સપિરિયન્સ હોય તો એ યુઝફુલ થાય છે, કામ લાગે છે, પણ ટીચિંગ જો તમે પ્રોપર રીતે નથી કરાવી શકતા તો સ્ટુડન્ટને ફાવશે. એવું એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું ગાંધીનગરમાં ઘણા વર્ષો પહેલા. આખી બેચ કે જેમાં બધા જ ઓફિસર હોય, જે ઓલરેડી ઓફિસર હોય, અત્યારે ક્લાસ 1 2 ની પોસ્ટ ઉપર યુપીએસસી ક્લિયર કરીને કદાચ સારી પોસ્ટ ઉપર હોય, તો 5 શિક્ષકો મળ્યા અને કે આપણે બેચ શરૂ કરીએ. એટલી ફ્લોપ બેચ ગઈ કે સ્ટુડન્ટો લિટરલી ગાળો દેતા હતા, પૈસા બગાડ્યા, ટાઈમ બગાડ્યા. એનું સિમ્પલ રીઝન છે કે ભાઈ ભણાવવું કે એ આખી અલગ જ વસ્તુ છે, અને બેકગ્રાઉન્ડ હોવું કે એ વસ્તુ એ આખું અલગ છે. એટલે બંને વસ્તુ મેટર કરતી નથી. તો ફોટો હોય ના હોય, નામ હોય ના હોય, કે કોઈ વસ્તુ મેટર નથી કરતી. એક જ વસ્તુ મેટર કરશે, હું તમને શું ભણાવું. જો એ તમને સમજાઈ ગયું, માઇન્ડમાં બેસી ગયું, બસ બીજી કોઈ વસ્તુ રિક્વાયરમેન્ટ છે. એટલે ફોટો નથી રખાવ્યો આપણે, ફોટો રાખશું. ચલો, ઓનલાઈન સ્ટુડન્ટ જે પણ જોઈ રહ્યા છો, ખાલી જસ્ટ એક વખત કન્ફર્મેશન આપી દેજો. તો ડિસાઇડ તમે લોકોએ કરી લીધું હશે? કરી લીધું ને? મોટા મોટાનો કોઈ ઓપ્શન છે નહીં હો આપણે અહીંયા. તમારું નામ શું? સાગર. ખેડવી છો લાગે છે, બોલો છો એના પરથી. તો ક્યારેક તમને અમને લાભ આપજો ને, તમે નાનો મોટો કઈ કહેતા દો. એ આવડતું હોય તો અહીંયા શું કહો, તો બી એ તો નેચરલ ગિફ્ટ હોય છે ને. ગલકા થોડું સપોર્ટ કરી દેજો બાજુમાંથી. એટલે આ એવું કોઈ એક્સ્ટ્રા ટેલેન્ટ હોય તો કેવું કે આપણે જો મારા લેક્ચરમાં પ્રોબ્લેમ શું થશે, મોટા ભાગે મારા લેક્ચરની અંદર તમને કન્ટેન્ટ ભરપૂર મળશે, નકરું કન્ટેન્ટ મળશે એક્ઝામ માટે. પણ મને છે ને પેલું જે બધા જોક્સ ને આ બધું આવડતું હોય ને, એવું બહુ આવડતું નથી. તો એક દિવસ એક વિદ્યાર્થી કે સાહેબ તમે તો કઈ જોક્સ કે એવું કશું કહેતા જ હસાવતા જ નથી. એટલે મેં કીધું ફીસ એના માટે ભરી છે, જોક સાંભળવા માટે કે આના માટે. એટલે એક્ઝામ માટે જે જરૂરી છે બધી વસ્તુઓ મળશે, પણ ક્યારેક ક્યારેક શું ને ઘણી બધી વસ્તુ મળે પછી કંટાળો આવે ને, તો પછી આપણે નાનું મોટું ટેલેન્ટ આપણે આપણા ક્લાસમાંથી શોધીને રાખશું. ઓકે, વચ્ચે એમને કહેશું કે થોડું ઘણું કંઈક લલકારી દે, અને બાકી એક સિસ્ટમ કરી નાખશું, બધાનો વારા પરથી વારો કંઈક જોક્સ કહેવાનો. તો અડધી કલાક ભણ્યા આપણે, કંટાળો આવે છે, પછી એક વ્યક્તિ ઉભો થશે, જોક્સ કહેશે, બધા હસી લેશું, પછી પાછા પડશે. કરવું છે ને એવું? એક જોક્સ તો કહેવાનું છે તમારે. ચાલો, તો ટોપિકો તમારી પાસે હતા, ફટાફટ તમારે કહેવાનું છે. કે એક હતું આઈસીટી, એક હતું સ્પેસ, એક હતું ડિફેન્સ,
એક હતું એનર્જી, એક હતું ન્યુક્લિયર ટેકનોલોજી અને એક હતું બાયોટેક. ચલો સિલેક્ટ કરો ફટાફટ. ના ના બેઠે બેઠે આરામથી આરામથી. એ તો જો ના એમાં છે એવું કે જ્યારે પ્રિપરેશનની શરૂઆત કરે કોઈ વિદ્યાર્થીઓ, તમે ડાયરેક્ટલી એને કહી દો ને કે ભાઈ ચલો આ ટોપિક તમારે ભણવાનું છે, આ ભણો આમ તે, તો એ ભણે લે એવું ઠીક છે. પણ જ્યારે તમને ઓપ્શન આપો ને કે ભાઈ તમારી સામે બધી આઈસ્ક્રીમ પડી છે, તમારે જે બી ફ્લેવર જોઈએ ઓકે, તો એને અંદરથી ખુશી થાય ને કે ઓહો મેં કીધું એ સામે ભણાવજો. તો એનાથી શું થાય, વિષયમાં થોડુંક એનો ઇન્ટરેસ્ટ જાગે. ઓકે, એટલા માટે હું પૂછી રહ્યો છું. બાકી આપણે તો બધા ટોપિક ભણાવવાના જ છે. કોઈ ટોપિક એવું છે કે આમાંથી છોડવાનું છે, બધા ટોપિક ભણવાના જ છે. આજ દી તો કાલ ભણશું એટલે આ તો સિલેક્શનનો ઓપ્શન તમે જ્યારે આપો છો વિદ્યાર્થીઓને ત્યારે એને ખુશી મળે છે. બાકી હું તમને કહી દઉં કે તમારે વેનીલા આઈસ્ક્રીમ જ ખાવાની, તમને મને તો બટરસ્કોચ જ ભાવે છે, ચોકલેટ જ ભાવે, તો તકલીફ થાય ને, એટલા માટે થઈ. તો આપણે ખાલી હાથ ઊંચો કરાવી લઈએ. ચલો આઈસીટી સાથે કેટલા છે? ઓકે. પછી સ્પેસ સાથે, ડિફેન્સ સાથે, ઓકે. પછી ન્યુક્લિયર સાથે, એનર્જી સાથે, પછી બાયોટેકનોલોજી સાથે. તો એનર્જીમાં અને સ્પેસમાં થોડા હાથ ઊંચા. નોટાવાળા કોઈ નથી. નોટાવાળા કોણ છે? નોટામાં રહેવાનું જ નથી. તો હવે નથી બોલતું તો છે. તો બંનેમાંથી એક સિલેક્ટ કરવાનું છે. ચલો હવે બે જ ઓપ્શન છે, સ્પેસ અને એનર્જી. ડિફેન્સ વાળો બી ઓપ્શન છે, ડિફેન્સમાં બી ખાસ વાત ઊંચા થાય. તો હવે ત્રણમાંથી સિલેક્ટ કરવાનું છે. તો સ્પેસ સાથે કેટલા છે હવે? ડિફેન્સ સાથે એ તો નીકળી ગયો હવે. અને એનર્જી સાથે હવે તો એનર્જી જ કરવું પડશે. શું કરવું? હું બીજો ટોપિક બી કરી શકું, પણ હવે શું થાય કે ભાઈ એનર્જી વાળાની સંખ્યા વધારે ને, તો ભેગા થઈને મારે તો ક્યાં જવામાં. એનર્જી વાળો ટોપિક તમારે શીખવો છે. જલ્દી એ ટોપિક સ્ટાર્ટ કરીએ. બહુ ઇઝી ટોપિક છે, ફટાફટ કમ્પ્લીટ બી થઈ જશે આપણો. પણ જોઈએ આપણે ટોપિકને શું છે એની અંદર. ઉર્જા એટલે એનર્જી, અને એનર્જી એટલે ફટાફટ આવડી ગયું. શું થાય એનર્જી એટલે? સાદી ભાષામાં ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા. તમને પૂછવામાં આવ્યું, ચલો ઉર્જા તમને ખ્યાલ છે કે ભાઈ દરેક કોઈ કાર્ય થતું હોય છે, અથવા તો મનુષ્ય કરતા હોય, કુદરતી રીતે થતું હોય, કોઈ બી વસ્તુમાં એનર્જીની રિક્વાયરમેન્ટ હોય છે. ઉર્જા વગર તે વસ્તુ શક્ય નથી. ઉર્જા વિશે તમે બીજું શું સાંભળેલું છે? એક વસ્તુ સાંભળેલી છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય છે. ઓકે, એનું શું થઈ શકે છે? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે, ઉર્જા ટ્રાન્સફર થઈ શકે છે. પણ ઉર્જા એનું સર્જન મતલબ ક્રિએશન કે વિનાશ જે છે એ શક્ય છે. આ કહેવા શું માંગે છે? આ સિમ્પલ એવું કહે છે કે બ્રહ્માંડમાં, ઓકે, સૂર્યમંડળમાં કે બ્રહ્માંડમાં જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા છે. નવી કોઈ ઉર્જાનું સર્જન થતું નથી કે એ ઉર્જાનો નાશ થતો નથી. એ ખાલી શું થાય છે? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આનું કોઈ એક્ઝામ્પલ આપી શકો? સાદું સાદું. મોટર. મોટર શું કરે છે? હા, પણ એટલે કઈ ઉર્જા કન્વર્ટ શેમાં થાય છે? કઈ ઉર્જા શેમાં કન્વર્ટ થાય? હા, વિદ્યુત ઉર્જા છે. એનું શું થાય છે? તમે કહી શકો યાંત્રિક ઉર્જા. માનો કે યાંત્રિક ઉર્જાથી શું કરે છે? પાણી છે એને પંપ કરીને બહાર કાઢે છે. ફેન તમે લઈ લો, પંખાને બી તે શું કરે છે? વિદ્યુત ઉર્જાને ગતિ ઉર્જામાં પરિવર્તિત કરે છે. તો સાદી ભાષામાં
જે પણ ઉર્જા છે કે એ શું થાય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, એનું સર્જન કે વિનાશ થતો નથી. આ એક વસ્તુ તમને સમજાય. બીજી વસ્તુ, આપણે ખાલી હવે પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પર તમને ખ્યાલ છે પ્રમાણે કે ભાઈ ઉર્જા છે. ઓકે, એ ઉર્જાથી પૃથ્વી પર દરેક કાર્ય થઈ રહ્યા છે. તો એ ઉર્જાનો સ્ત્રોત કયો છે પૃથ્વી પર? ચલો, એ પૃથ્વી છોડી તમે તમારા એક્ઝામ્પલ, તમે અત્યારે બેસી શકો છો, બોલી શકો છો, ચાલી શકો છો, તમારા બોડીની અંદર ઉર્જા છે, એનર્જી, તો જ આ વસ્તુ કરી શકો. આ એનર્જીનો મેઇન સોર્સ કયો છે? ઓકે, મુખ્ય સ્ત્રોત કયો છે? તમને એનર્જી મળી ક્યાંથી? મેઇન સોર્સ કયો છે એનો? ખોરાકમાંથી. ખોરાકમાં એનર્જી ક્યાંથી આવે? જમીનમાંથી. જમીનમાં એનર્જી ક્યાંથી આવે? તમને જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે અહીંયાથી એક સાચો આન્સર આવ્યો હતો કે પૃથ્વી ઉપર જેટલી બી ઉર્જા છે, ઓકે, એમાંથી 99% ઉર્જાનો સ્ત્રોત કયો છે? સૂર્ય છે. 1% સોર્સ કયો છે? તો એ કહી શકો છો પૃથ્વીનું ભૂગર્ભ. પૃથ્વીનું જે ભૂગર્ભ છે, કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, અથવા તો પૃથ્વીની જે આંતરિક સંરચના બોલીએ છીએ આપણે, અંદરનો જે ભાગ છે કે જે ધગધગી રહ્યો છે, એકદમ ગરમ છે, તો એ જ. ઓકે, ખબર કેમ પડે ધગધગી રહ્યો છે? કે ક્યારેક ક્યારેક એ ધગધગતો લાવા બહાર નીકળે છે જ્વાળામુખી સ્વરૂપે, તો એનાથી ખ્યાલ પડે છે કે અંદર બધું વસ્તુ ગરમ છે. તો એ સોર્સ છે 1% જેટલો, બાકી 99% સોર્સ કયો છે? સૂર્ય છે. તો કોઈ બી એનર્જીની જ્યારે આપણે વાત કરીએ છીએ કે અમુક એનર્જીને બાદ કરતા એ દરેકનો સોર્સ કયો હશે? સૂર્ય છે. સાદામાં સાદું એક્ઝામ્પલ, સૌર ઉર્જા. સોલાર પેનલ આપણે લગાવે છે ઘરની ઉપર, કયો ઉર્જાનો સ્ત્રોત છે એનો? સૂર્ય. એમાંથી શું થાય છે? ઓકે, ફોટોવોલ્ટિક સેલ પેનલ હોય છે, એ પેનલના મદદથી શું થાય છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. આ સાદામાં સાદું એક્ઝામ્પલ. પણ હું તમને અમુક એક્ઝામ્પલ આપું, એમાં તમારે સાબિત કરવાનું છે કે એમાં સૂર્ય ઉર્જાનો સ્ત્રોત કઈ રીતે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કોલસો. કોલસાનું તમે ખનન કરો છો, કોલસાને સળગાવો છો, કોલસામાંથી એનર્જી નીકળે છે. નીકળે છે ને એનર્જી. ખબર કેમ પડે? તો જો તમને એવું લાગતું હોય કોલસામાંથી એનર્જી નથી નીકળતી, કોલસો સળગાવીને ત્યાં હાથ નાખો, તો તમને ખબર પડશે કે એનર્જી છે કે. જે ફીલ થાય છે ને આપણને, જે હીટ ફીલ થાય છે, હીટ શું છે? એક પ્રકારની એનર્જી છે. આ કોલસા પાસે આવી ક્યાંથી? તો એનર્જી ક્યાંક ને ક્યાંકથી તો કોલસા પાસે આવી હશે. ક્યાંથી આવી એનર્જી? પૃથ્વીના પેટાળમાંથી, જ્યાંથી કોલસો બહાર કાઢ્યો. પૃથ્વીના પેટાળમાં એનર્જી ક્યાંથી આવી ગઈ? હવે આ તમને ક્યારે ખ્યાલ પડે કે તમે બેકગ્રાઉન્ડ સમજો, કોલસો બને છે કેવી રીતે, તો સમજાય. કોલસો કઈ રીતે ફોર્મ થાય છે, કે એને સમજશો એટલે તમને ઓટોમેટિક ખ્યાલ પડશે. આ શું છે? આ ખાલી એક લાઈન છે. હવે શું થઈ ગયું? હવે થઈ ગયું. ઓકે, સરફેસ થઈ ગયો. હવે ત્યાં સુધી શું હતી? એક રેખા હતી. તો આવું ઘણું બધું આવશે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે પૂછો, આ શું છે? તો આ શું છે? આ ભારત છે. આ એ લોકોનું ભારત છે કે જેને મેપ આવડતો નથી, જેની પેઇન્ટિંગ શું થાય છે? મારા જેવી હોય છે. એ લોકોનું ભારત આ છે. હવે વિચારો ને, હું બનાવું ભારત એમ. આવું ભારત બનાવવું એના કરતા તો બેટર છે ને કે આને કઈ લખી, આવું દોરીને હું લખી દઉં કે આ ભારત છે. અચ્છા, આનાથી શું સમજાય? આનાથી એ વસ્તુ સમજાય છે કે તમારે ચિત્રકાર હોવું જરૂરી. તમારે મેઇન્સની અંદર મેપ બનાવવા પડશે, પણ મેપ જે હોય છે ને, ઓકે, એ પ્રોપર બને એવું જરૂરી નથી. મેપ કેવા હોય છે? રિપ્રેઝેન્ટેટિવ હોવા છે. સાદું એક એક્ઝામ્પલ તમને આપો. એક્ઝામ્પલ તરીકે તમારે શું કરવું છે? કોલસો જે જગ્યાએથી મળે છે, સ્થળો દર્શાવવાના છે મેપ ઉપર. તમે આવો સાદો મેપ બનાવ્યો, આમાં તમે એક અહીંયા પોઈન્ટ કર્યું, ત્યાંથી એરો કરીને લખ્યું, ઓકે,
બોકારો, વર્ધા, એ પોઈન્ટ કરી લખ્યું જાહના. ઓકે, સાથે તમે રાજ્યનું નામ બી લખી દીધું કે ભાઈ આ શું છે, છત્તીસગઢ છે, ઓકે, આ શું છે, મહારાષ્ટ્ર છે. એ તો રિપ્રેઝેન્ટેટિવ મેપ થઈ ગયો ને. તો આ શું છે, રિપ્રેઝેન્ટેટિવ મેપ બોલવામાં આવે. આમાં તમારે પરફેક્ટ મેપ ડ્રો કરવાની રિક્વાયરમેન્ટ નથી, ખાલી તમે સાદો મેપ ડ્રો કર્યો એના પર લખી દીધું. તો જે લોકો મારી જેમ, એ લોકો પેઇન્ટિંગ મારા જેવી બને છે, ઓકે, એમને ચિંતા કરવાની કોઈ જરૂરિયાત છે. તમે રિપ્રેઝેન્ટેટિવ મેપ બી બનાવી શકો છો. સમજાવ? હવે સમજો કે આ શું છે, શું છે, શેનું પણ પીપળાઓ હોય. સફરજન નું ઝાડ છે, કોણે કીધું? જો કેરીમાં મોર જોયા આ વખતે તમે? જોરદાર આવ્યા છે આ વખતે. જો કેરી એટલી થઈ ગઈ તો કેસર જ કેસર થઈ જશે આ ગુજરાતમાં. જે લોકોને કદાચ આઈડિયા ના હોય, ઓકે, તો હું કહી દઉં કે જે આંબાનું ઝાડ હોય છે, કેરી જેના ઉપર ઉગે છે ને આંબો બોલવામાં આવે છે, ઓકે, તો એ જે મેંગો ટ્રી હોય છે, કદાચ ઇંગ્લિશમાં બોલે તો મેંગો ટ્રી ઉપર શું થતું હોય છે, સ્ટાર્ટિંગમાં પેલા નાના નાના ફૂલ આવતા હોય છે, અને એમાંથી પછી નાની એવી કેરી, જેને કદાચ કાચી કેરી જેને બોલતા હોય છે, ઓકે, તો એને લોકલ ભાષામાં ત્યાંની બધા શબ્દોમાં ખાખડી એવું બોલતા હોય છે કદાચ. તો એના પછી એ મોટી થાય છે ને કેરી બને છે. તો એ જો વધારે આવે ફૂલ, તો સંભાવના છે કે કેરીઓ બી શું આવશે, વધારે આવશે. તો 1-2 વર્ષથી એટલી બધી સારી નથી આવતી, પણ આ વખતે ખૂબ સારી છે. જો ટકી જાય, વરસાદ ના આવે તો ભરપૂર માત્રામાં કેસર કેરી આવશે. કેરી તો ભાવે છે ને બધાને. તો માની લો કે આ ઝાડ છે, ઓકે. હવે આપણે વાત કરીએ કે ભાઈ કોલસો જે છે, ઓકે, એમાં શું છે, એનર્જી છે, ઓકે, એ એનર્જી ક્યાંથી આવી જોવાનું છે. ઝાડ ક્યાંથી એનર્જી મેળવે છે? સૂર્યમાંથી. હવે હું તમને એક વાત સ્ટાર્ટિંગમાં જ કરી પ્રમાણે, કે તમે ચાલી શકો છો, બોલી શકો છો, આ બધા માટે જવાબદાર કોણ છે? સૂર્ય છે. આપણે પ્રાચીન ગ્રંથોમાં બધામાં કહે છે કે સૂર્યની પૂજા કરવી જોઈએ, નમસ્કાર કરવા જોઈએ એમને. કે જેઠાલાલ રોજ સવારે ઉઠીને કરે છે. જોયું ને, જેઠાલાલ લોટો લઈને કરે છે રોજ સવારે. આવું શું કામ કરે છે? તેનું કારણ શું છે? કેમ કે મેઇન ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. માની લો કે આ સૂર્ય છે, ઓકે, આ સૂર્યમાંથી શું નીકળે છે? એનર્જી નીકળે છે, ઉર્જા નીકળે છે. એ પ્રકાશ સ્વરૂપે શું આવે છે? અહીંયા સુધી આવે છે. ઝાડ શું કરે છે? એ જ પ્રકાશ અને વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ, આ બંનેને ભેગું કરીને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, ફોટોસિન્થેસિસ કરે છે. કરે છે કે નહીં? તો ફોટોસિન્થેસિસ કરે છે. આ ફોટોસિન્થેસિસ જે કરે છે એના આધારે શું કરે છે? આ ઉર્જાને કાર્બન સાથે મિક્સ કરી શું કરી લે છે? એને સ્ટોર કરે છે. એનાથી પોતાના શરીરનો વિકાસ કરે છે. એનાથી શું બનાવે છે? ફળ બનાવે છે. એ ફળને મનુષ્ય ખાય છે. એ ઉર્જા જે સૂર્યની હતી, એ ફળ કાર્બન સ્વરૂપે ફળમાં જમા થઈ. ઓકે, કાર્બન એટલે કે આપણે બોલીએ ને સેકેરાઇડ હોય છે, ઓકે, સુક્રોઝ ને ગ્લુકોઝ ને બધી વસ્તુ બોલીએ તો ગ્લુકોઝ સ્વરૂપે એમાં જમા થઈ. એ ગ્લુકોઝ આપણે ખાધું, ઓકે, તો આપણા બોડી શું કર્યું? ગ્લુકોઝનો ઉપયોગ કરી અને આપણા શરીરની અંદર શું હોય છે? કોષ હોય છે. કોષની અંદર શું હોય છે? એક મેકેનિઝમ હોય છે, ઇટ્સ કોલ્ડ કણાભ સૂત્ર કરી, માઇટોકોન્ટ્રિયા કરી. આ જે કણાભ સૂત્ર છે શું કરશે? એ જ ગ્લુકોઝનો ઉપયોગ કરી અને ઓક્સિજનનો ઉપયોગ કરી શું જનરેટ કરશે? એટીપી જનરેટ કરશે. એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ જેને બોલવામાં આવે છે. સાદી ભાષામાં સમજી લો કે આ ઉર્જા જનરેટ કરશે, જેની મદદથી આપણો કોષ કામ કરી શકશે ને એ બધા જ કોષો કામ કરી શકશે ને કારણે આપણું શરીર વધુ આખું ચાલી શકશે. સમજાયું તમને? તો મેઇન જે આ બધી વસ્તુઓ જનરેટ થઈ એનો મેઇન સોર્સ કયો થયો? સૂર્ય થયો. આટલા માટે થઈને સૂર્યને પ્રણામ કરવા જોઈએ, આટલા માટે તેનો નમસ્કાર કરવા જોઈએ, આટલા માટે તેને શું કરવું જોઈએ? એવું કે એને પાણી અર્પણ કરવું જોઈએ. જે બી રીતે કરો, કે પાણી વાણી તો ચલો જૂનું થઈ ગયું, પણ આવતા જતા ખાલી નમસ્કાર એક વખત કરી લેવા. ઓકે, થેન્ક યુ કહી દો બહાર નીકળો ત્યારે. સારું ભાઈ, તું છે તો અત્યારે હું ચાલી ગયો. પછી સમજો કે સૂર્ય જતો રહ્યો, હવે શું થશે? સડનલી સૂર્ય સાવ જતો રહ્યો. સૂર્યપ્રકાશ આવશે જ નહીં. સૂર્યપ્રકાશ આવશે ફોટોસિન્થેસિસ થશે નહીં. કોઈ ઝાડ છે એનર્જી બનાવી શકશે નહીં. એનર્જી નહીં બનાવે તો મનુષ્ય ખાશે શું?
મનુષ્યને એનર્જી નહીં મળે તો જીવી શકશે લાંબો સમય? નહીં જીવી શકે. સમજો? તો એ મેઇન સોર્સ છે એનર્જી કે જ્યાંથી આપણને ઉર્જા મળે છે. હવે આ શું થયું? ઓકે, આ ઝાડ છે પડી ગયું, દટાઈ ગયું. હવે જો, હવે એપલ આમ સીધા નહીં રહે, હવે આમ આડા થઈ જશે. થઈ જશે ને, ગ્રેવિટી લાગશે ને. હવે એવી જગ્યાએ પડ્યું કે જ્યાં શું દળદળ હતું, કે કાદો કીચડ વાળી જમીન હતી, જેને કારણે શું થયું, એમાં એ ડૂબી ગયું. ડૂબી જશે એટલે શું, કાદુ કીચડમાં અંદર તો ઓક્સિજન નહીં હોય, ઓક્સિજન નહીં હોય એટલે બેક્ટેરિયા એનું વિઘટન નહીં કરી શકે. વિઘટન નહીં કરી શકે મતલબ શું, એને ફોર્મમાં ત્યાં દટાઈ ગયું. વર્ષો સુધી શું થયું, એના ઉપર લેયર બધા ચડી ગયા માટીના બધા. પછી શું થશે, કોલસામાં પરિવર્તન શરૂ થશે. કોલસો આપણને ક્યાં મળશે, કે જ્યાં કરોડો વર્ષો પહેલા ઝાડ દટાયા હશે, વૃક્ષો દટાયા હશે. અને ક્રૂડ ઓઇલ જે મળે છે, પેટ્રોલ ડીઝલ આ બધી વસ્તુઓ, ક્રૂડ ઓઇલ જે કાચું તેલ મળે છે, એ ક્યાં મળશે, જ્યાં કરોડો વર્ષો પહેલા પ્રાણીઓ દટાયા હશે. માછલી બધા જે પ્રાણીઓ હતા કરોડો વર્ષો પહેલા એ દટાયા હશે, જ્યાં ક્રૂડ ઓઇલ મળશે. જ્યાં વૃક્ષો દટાયા ત્યાં શું મળશે આપણને, કોલસો મળશે. તો હવે ઓકે, હા શું હતું, સફરજનનું ઝાડ હતું, દટાઈ ગયું નીચે. ઓકે, દટાઈ ગયું પછી એના પર માટી ચડી ગઈ. માટી ચડી ગઈ પછી શું થશે, પહેલા એ બદલશે પીટ કોલસામાં. હું તમને ડિટેલમાં સમજાવીશ જ્યારે કોલસા ટોપિક ચર્ચા કરીશું ત્યારે સમજી લ્યો. પછી લિગ્નાઇટમાં બદલશે, પછી બિટુમિનસમાં બદલશે, અને છેલ્લે શેમાં બદલશે, એન્થ્રેસાઇટમાં બદલશે. પછી માની લો કે તમે શું કર્યું, અહીંયા ખનન કર્યું, માઇનિંગ કર્યું. ખનન કરીને શું કર્યું, અને બહાર કાઢ્યો કોલસા. આ કોલસાને તમે શું કર્યું, સળગાવ્યું. સળગાવ્યું એટલે શું નીકળશે એમાંથી, ઉર્જા છૂટી પડશે. તો કોલસામાંથી આપણને ઉર્જા મળી. પણ આ ઉર્જા કોલસામાં આવી ક્યાંથી, તો જો એનું બેકગ્રાઉન્ડ જોતા જશે તો ક્યાં મળશે છે કે આપણને, આપણે બાઇક ચલાવે છે, કાર વાર ચલાવે છે, ઓકે, તો આપણે એક્સેલેટર આપીએ એટલે ભાગે છે. શું કામ ભાગે છે, કેમ કે એમાં પેટ્રોલ કે ડીઝલ આપણે નાખેલું છે. તો એ જે વસ્તુ નાખેલી છે, ઓકે, એને કારણે એ બાઇક ચાલે છે. પણ એ ચાલે છે બી શેને કારણે, ક્યાંથી એ ઉર્જા આવે, સૂર્ય. સમજાણું? તો કારને અને બાઇકને બી કહેવાનું કે સવારે સૂર્ય નમસ્કાર કરો. બેકગ્રાઉન્ડ ખ્યાલ હોવું જોઈએ કે મેઇન સોર્સ કયો છે એનર્જી. પણ સર તમે કીધું 99% તો 1% વાળું કોઈ એક્ઝામ્પલ જોયું કે પૃથ્વી વાળું? તો હા, એક્ઝામ્પલ એવી છે, જેમ કે એક તમે સાંભળેલું હોય ભૂતાપીય ઉર્જા, જીઓથર્મલ એનર્જી. તમે સાંભળેલું છે ક્યારે ભૂતાપીય ઉર્જા? તમે પેલા ગરમ પાણીના જરા તો સાંભળેલા, તુલસી શ્યામ વાળાને એ ગરમ પાણી આવે છે. હવે ગરમ પાણી જો બહુ જ ગરમ હોય ને, તો તમે શું કરી શકો છો, એમાંથી વરાળ બનાવી શકો. એ પાણી જે જગ્યાએ છે ત્યાં આખું ઉપર પેક કરી દો. પાણી ગરમ છે એટલે શું થશે, વરાળ બનશે નહીં. એ વરાળને એક જગ્યાએ એક પાઇપ દ્વારા પસાર કરો, વચ્ચે ટર્બાઇન ગોઠવી દો. ઓકે, એ વરાળ પસાર થશે એટલે ટર્બાઇનને ફેરવશે. ટર્બાઇન જનરેટર સાથે જોડાયેલી છે, જનરેટર શું કરશે, વીજળી ઉત્પન્ન કરશે. સમજાયું તમને? તો આ ઉર્જામાં સૂર્ય આવ્યો કે આ તો ના આવ્યો, તો કે આ પૃથ્વીનું પેટાળ છે. તો એવી અમુક ઉર્જા હશે કે જેમાં શું હશે, પૃથ્વીનું પેટાળ હશે. પવન ઉર્જા, ચલો આમાં તમારે મને સમજાવવાનું છે કે આમાં સૂર્ય કેવી રીતે આવે છે. તો જો પવનની, તમારે જ્યારે જીઓગ્રાફી ચાલશે, તમારે એક ટોપિક ચાલશે, વન ઇટ્સ કોલ્ડ ક્લાઇમેટોલોજી. હા, ક્લાઇમેટોલોજી ચાલશે. ક્લાઇમેટોલોજીની અંદર શું છે, તમને ખ્યાલ પડશે કે પૃથ્વી પર શું થાય છે, આ પ્રકારના પટ્ટાઓ ક્રિએટ થયેલા છે, લો પ્રેશરના અને હાઈ પ્રેશરના. પણ આ લો પ્રેશરના પટ્ટાઓ શેને કારણે ક્રિએટ થયા છે, સૂર્યપ્રકાશને કારણે. સૂર્યના કિરણો જે જગ્યાએ સીધા પડે છે ત્યાં ગરમી વધારે હશે. ગરમી વધારે હશે એટલે શું થશે, સપાટી વધારે ગરમ થશે. સપાટી વધારે ગરમ થશે તો એનાથી નજીક રહેલી જે હવા છે એને બી ગરમ કરશે. આ સપાટી છે, આ એના ટચ થયેલી હવા છે, તો આ ગરમ થશે તો સપાટીની ટચ થયેલી હવા બી ગરમ થશે. ગરમ થશે, કોઈ પણ વસ્તુ ગરમ થાય છે તો એની ઘનતામાં વધારો થાય છે, ઘટાડો થાય છે. શું થાય છે, ઘટાડો. ઘનતા કોને કહીએ, અણુઓ જેટલા નજીક એટલી ઘનતા વધારે, અણુઓ જેટલા દૂર એટલી ઘનતા ઓછી. સાદી ભાષામાં હું તમને સમજાવું કે એક બરફનો ટુકડો છે, ઓકે, અને એક બાજુ શું છે, વરાળ છે. તો આ બંનેમાંથી ઘનતા કોની વધારે છે, બરફના ટુકડાની. શું કામ ઘનતા વધારે છે, કેમ કે અણુઓ શું છે, એકદમ એના નજીક. જેટલી એનર્જી એને મળશે ને, ગરમ થયું એનો મતલબ શું થયું, એનર્જી મળવી, ઉર્જા જેટલી મળશે અને જેટલું તમે ગરમ કરશો એટલે અણુઓ શું કરે, દોલન કરવાનું સ્ટાર્ટ કરશે. એટલા એ દૂર જશે એટલે ઘનતામાં શું થશે,
છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે ગરમી વધતા ઓકે ટેમ્પરેચર વધતા ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ઘનતામાં ઘટાડો થયો. હવે માની લો કે અહીંયા સપાટીની નજીક જે હવા હતી ઓકે એ ગરમ થઈ, એની ઉપરની હવા તો ઠંડી છે. ગરમ હવાની ઘનતા ઓછી હશે કે વધારે હશે ઠંડી હવા કરતા? ઓછી હશે. અને આપણે હંમેશા શું યાદ રાખ્યું છે કે ઓછી ઘનતાવાળી વસ્તુ હંમેશા ક્યાં જશે? ઉપરની તરફ જશે. શું કામ? આનું એક્ઝામ્પલ તમે સમજો કે તમે એક ગુબ્બારો લો, પાણીમાં ડુબાડવાનો પ્રયત્ન કરશો તો ડૂબશે? નહીં ડૂબે. શું કામ? કેમ કે હવાની ઘનતા પાણી કરતા કેવી છે? ઓછી. તો તમે કદાચ ડુબાડી બી દેશો તો બી આસપાસની વધારે ઘનતાવાળું જે પાણી છે હવાને શું કરતા છે? ગુબ્બારાને ઉપરની તરફ ધકેલી દે છે. તો અહીંયા બી સેમ વસ્તુ થશે. આની ઘનતા ઓછી, આસપાસની હવાની ઘનતા વધારે, તો એ ઘનતા શું કરી નાખશે? આને ધક્કો મારીને ઉપરની તરફ ધકેલશે. મોટાભાગે બુકોમાં ફેકલ્ટી શું ભણાવી દે? ગરમ થવાથી હવા ઉપર ઉઠે છે. પણ શું કામ ઉપર ઉઠે છે? ગરમ થાય તો એવું શું થાય કે ઉપર જવાનું મન થઈ જાય? તો ગરમ થાય એટલે ઉપર શું કામ ઉઠે છે? કારણ કે ગરમ થાય છે એટલે એની ઘનતા ઘટે છે. ઘનતા ઘટશે એટલે વધારે ઘનતાવાળી વસ્તુ શું કરી નાખશે? એને ઉપરની તરફ ધક્કો મારશે. એ જાતે ઉપર નથી ઉઠતી, આસપાસની વસ્તુઓ એને ધક્કો મારે છે, એટલા માટે ઉપર ઉઠે છે. તે ઉપર ઉઠશે. ઉપર ઉઠશે એટલે શું થશે? ત્યાં લો પ્રેશર ક્રિએટ થશે. જગ્યા ખાલી પડી ને હવા ઉપર ગઈ એટલે આસપાસની હવા શું આવશે? ત્યાં ખેંચાઈને અંદરની તરફ આવશે. તો માની લો કે અહીંયા લો પ્રેશર ક્રિએટ થયું, હવા અહીંયાથી ઉપર ઉઠી અહીંયા ગઈ, હવા અહીંયાથી ઉપર ઉઠી અહીંયા ગઈ, આ બાજુ ગઈ, બે બાજુ જશે. કેવી રીતે જશે તમને સમજાશે જીઓગ્રાફી. પણ અહીંયા જ્યારે નીચે પડશે હવા, ત્યાં હાઈ પ્રેશર હશે. હવા ઉપરથી નીચેની તરફ આવી રહી છે. હવે ત્યાં શું થશે? અહીંયા જગ્યા ખાલી પડી ગઈ ને, તો એ હવા શું કરશે? આ જે ખાલી જગ્યા છે ને આ તરફથી હવાને ખેંચશે, આ તરફથી હવાને ખેંચશે. તો બધી હવા શું થશે? અહીંયા ભેગી થશે, ગરમ થશે, ઉપર જશે, પાછી અહીંયા આવશે, તો આવી રીતે એક ચક્ર બની જશે, સાયકલ બની જશે. પણ આ બધી જે મુવમેન્ટ, હવે હવા જ્યારે અહીંયાથી અહીંયાની તરફ આવે છે, અહીંયાથી અહીંયાની તરફ આવે છે, વચ્ચે તમે શું કરો છો? પવનચક્કી લગાવી દો છો. એ પવનચક્કી ફરે છે. પવનચક્કી ફરે છે એટલે ઉર્જા જનરેટ થાય છે. પણ આ હવાની મુવમેન્ટ થઈ જ શું કામ? કારણ કે સૂર્યપ્રકાશે ગરમી એક જગ્યાએ ક્રિએટ કરી, તો લો પ્રેશર ક્રિએટ થયું. એ લો પ્રેશરને કારણે શું થઈ? હવા બીજી તરફથી ખેંચાય, એને કારણે હવાની મુવમેન્ટ થઈ કે નહીં? સૂર્ય ના હોત તો હવાની મુવમેન્ટ થાય? તો પવનચક્કી ઉર્જા ઉત્પન્ન કરી શકે ક્યારે? તો એની બી ઉર્જાનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. તો અમુક એક્ઝામ્પલ તો એવા હશે કે તમને ઇઝીલી સમજાય. સૌર ઉર્જા તમને કહું ત્યાં સમજાય જાય. પણ આ કોલસો છે, ઓકે, પવનચક્કી છે, આ બધામાં કન્ફ્યુઝન થાય. અને પ્રશ્ન એકદમ સાદો પૂછેલો હોય કે પવન ઉર્જામાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? પેલો જ ઓપ્શન આપેલો પવન. પવન ઉર્જા પવન છે. ચલો ટીક કરો. એ લોકો એટલા ગાંડા છે કે એવો પ્રશ્ન તમને પૂછે. સમજાય ને? અને પ્રોબ્લેમ શું હોય છે આ બધામાં? બધી વસ્તુ આપણે ગોખીએ છીએ એટલે કે યાદ નહીં. પણ સમજશો ને તો ઓટોમેટિકલી શું થશે? દરેક વસ્તુઓ બેસી જશે મગજમાં. આ તો એકદમ સમજાવ્યું તમને બેઝિક રીતે. તો એવી રીતે કોઈ બી ઉર્જાનો પ્રશ્ન તમારી સામે આવે છે, તમારે ખાલી શું કરવાનું? થોડું ઘણું બેકગ્રાઉન્ડ વિચારવાનું. ઓકે, તો તમને આઈડિયા મળી જશે. સમજો કે પરમાણુ ઉર્જા, આ ઉર્જાનો સ્ત્રોત કયો છે? તો આમાં સૂર્ય આવશે નહીં. કેમ કે યુરેનિયમ તો શું છે? એક તત્વ છે. એ તો સૂર્યને કારણે બન્યું નથી, એ તો પૃથ્વીના પેટાળમાં જ મળી આવે છે આપણને. સમજાવ તમે? તો ખાલી જસ્ટ વિચારવાનું બેકગ્રાઉન્ડ, એટલે ઓટોમેટિક એનો આઈડિયા આવી જશે. પણ જ્યારે પાછળ જશો ને તો તમને ખ્યાલ પડશે કે મેઇન ઉર્જાનો સ્ત્રોત કયો છે? સૂર્ય છે. તો આ એક ખ્યાલ પડ્યો ઉર્જા શું છે, ઉર્જાનો સ્ત્રોત કયો છે આપણો. તો મુખ્ય ઉર્જાનો સ્ત્રોત કયો છે આપણો? સૂર્ય છે. હવે બે વિધાનો લખો. ચલો, ટાઇટલ મારી દેજો ઉર્જા. પૃથ્વી પર થતા અને કરવામાં આવતા વિવિધ કાર્યો માટેની
વિવિધ કાર્યો માટેની જરૂરી ઉર્જાનો સ્ત્રોત, જરૂરી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, પૃથ્વી પર થતા અને કરવામાં આવતા વિવિધ કાર્યો માટેની જરૂરી ઉર્જા માટેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય લખીને કાઉન્સમાં 99% લખી નાખજો. સૂર્ય છે. જ્યારે ખૂબ જ ઓછી માત્રામાં પૃથ્વી પણ તેમાં ભાગ ભજવે છે. પૃથ્વી પણ, પૃથ્વીની બાજુમાં 1% લખી નાખજો. ખૂબ જ ઓછી માત્રામાં પૃથ્વી પણ, પૃથ્વીની બાજુમાં 1% લખી નાખજો, તેમાં ભાગ ભજવે છે. હવે આ સમજવા માટે હોય, આ બધું તમારે લખવાનું નહીં હોય કે મેઇન ઉર્જાનો સ્ત્રોત સૂર્ય કેવી રીતે બન્યો, પણ હવે તમને સમજાઈ જવું જોઈએ કે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત શું છે, દરેક જગ્યાએ સૂર્ય છે. ક્લિયર? હવે આ સમજાઈ ગયું કે મેઇન ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. ઓકે, અને આપણે મેં તમને વાત કરી પ્રમાણે કઈ વસ્તુ સમજવાની છે, ક્યાંથી મળે છે એ નથી સમજવાનું, એનાથી શું પ્રદૂષણ એ નથી સમજવાનું, ખાલી શું સમજવાનું છે, કેવી રીતે એમાંથી એનર્જી મેળવે છે, પછી એ જ વસ્તુ આપણે સમજવાની છે. તો પહેલા વહેલા તમારે સમજવું પડશે ઉર્જા જે છે કે એનું વર્ગીકરણ કઈ રીતે છે. તમારે શું સમજવું પડશે? ક્લાસિફિકેશન ઓફ એનર્જી સમજવું પડશે. ક્લાસિફિકેશન ઓફ એનર્જી, ઉર્જાનું જે વર્ગીકરણ છે, કદાચ લાસ્ટમાં દેખાય છે વ્યવસ્થિત લખેલું છે બોર્ડ ઉપર. ઉર્જાનું જે વર્ગીકરણ છે તમારે સમજવું પડશે. ઉર્જાનું વર્ગીકરણ શું છે સમજો. ઉર્જાને વિવિધ આધારો પર વર્ગીકૃત કરવામાં આવે છે. ક્યારેક એના સોર્સના આધારે કે ભાઈ કયા સોર્સમાંથી મળે છે, એ સોર્સ કેવો છે, ઓકે, ખતમ થઈ જાય એવો છે કે સતત ને સતત રિન્યુ થયા કરે છે એવો છે, ઓકે, પરંપરાગત છે, ઘણો સમયથી આપણે યુઝ કરતા આવે છે, કે નવો જ છે, બિન પરંપરાગત છે, જીવાશ્મ આધારિત છે કે જીવાશ્મ આધારિત નથી, શું એનો વાણિજ્યિક ઉપયોગ શક્ય છે, મતલબ કે કમર્શિયલ છે કે નોન કમર્શિયલ છે, એવા વિવિધ આધારો પર વર્ગીકરણ કરવામાં આવે છે. બીજા બધા આધારો છે ને આપણા માટે એટલા બધા યુઝફુલ નથી. મેઇન આધાર જે યુઝફુલ છે કે એના વિશે હું તમને માહિતી આપી દઈશ, પણ છતાં તમને અમુક આધારો ખ્યાલ હોવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે વાણિજ્યિક અને બિન વાણિજ્યિક, મતલબ કે કમર્શિયલ અને નોન કમર્શિયલ. ચલો, આ બંને વચ્ચે તફાવત શું છે? કમર્શિયલ કોને કહેશો તમે? જે એનર્જીનો ઉદ્યોગમાં ઉપયોગ થતો હોય, જે એનર્જીને વેચવામાં આવતી હોય, ઓકે, જે કમર્શિયલી વાણિજ્યિક રીતે બેનિફિટ કરાવતી હોય, પૈસા આપતી હોય, એને આપણે કમર્શિયલ એનર્જી કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે હું તમને પૂછું, કોલસો શેમાં આવશે? કમર્શિયલમાં આવશે, કેમ કે એનું વાણિજ્યિક રીતે વેચાણ કરવામાં આવે છે, એનર્જી આપણે પ્રોડ્યુસ કરીને વેચીએ છીએ એમાંથી. પેટ્રોલ કે ક્રૂડ ઓઇલ, એ બી કમર્શિયલમાં આવશે. લાકડું કમર્શિયલમાં આવશે. શું કામ નહીં આવે? આપણે સર લાકડું સળગાવીને તો એનર્જી મેળવીએ છીએ, પણ લાકડાનું ક્યારેય સેલિંગ નથી થઈ શકતું એનર્જીમાં. ગામડાઓમાં આપણે કરતા હોઈએ છીએ કે એ વસ્તુ અલગ છે, પણ તમે ક્યાંય જોયું છે કે કોઈ જગ્યાએ દુકાન છે લાકડાની કે જે ફર્નિચર બનાવવા માટે યુઝ કરી શકો લાકડાનું તમે, ઓકે, બીજા કાર્યો માટે કરી શકો, પણ એને સળગાવીને એનર્જી પ્રોડ્યુસ કરવા માટે એનો ઉપયોગ કરી શકતા નથી. તો એનો મતલબ એ શેમાં આવશે? નોન કમર્શિયલ. કાઉડંગ, છાણ, ઓકે, શું કહે પેલા છાણા બી બોલતા હોય છે કે પુડલા કે શું કે? પુડલા તો ખાવાના હોય ને, એ પુડલા અલગ. પેલું શું કરવામાં આવે છે કે ઢોરનું જે છાણ હોય છે કે એની મદદથી એને સુકાઈ દેવામાં આવે અને પછી એનો એનર્જીના સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવે, તો એ શું થશે? એ નોન કમર્શિયલ થશે. એનું બી સેલિંગ એનર્જી માટે થઈ શકતું નથી.
સમજાયું? વેચતા હોય છે લોકો, પણ શેના માટે? ઓનલાઈન જે વેચાતું હોય છે ક્યારેક ક્યારેક જોયું હોય એ બી વેચે છે, વેચતા હોય પણ હવન ને બધી વસ્તુઓ માટે ઉપયોગ થતું હોય છે, તો એના માટે બી વેચતા હોય છે કે એનર્જી માટે સેલ નથી કરી શકતા. સમજાયું? પણ એમાંથી બી એનર્જી તો મળે જ છે કે રસ લગાવીને એનર્જી મેળવવામાં આવે છે. એમ ને? તો તમે છાણા યાદ રાખી શકો છો કે પુડલા યાદ રાખશો, પુડલા ખાશો ત્યારે યાદ આવશે કે સર આગે પુડલા જેવું કીધું હતું. તો એ બી શું છે? નોન કમર્શિયલમાં આવશે. તો તમને ખાલી જસ્ટ જ્યારે એનર્જીનો સોર્સ પૂછે ને, જેમ કે પવન ઉર્જા કે સોલાર, તો ડેફિનેટલી કમર્શિયલમાં આવશે. તો એનર્જીનો સોર્સ આપે નીચે એક્ઝામ્પલ તરીકે પૂછે કે ભાઈ નીચેનામાંથી કયા વાણિજ્યિક ઉર્જાના સ્ત્રોત છે, નીચેનામાંથી કયા બિન વાણિજ્યિક ઉર્જાના સ્ત્રોત છે, ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ. આ પ્રશ્ન બહુ રેરલી પૂછાઈ શકે, પણ કદાચ પૂછાય તો આપણને આઈડિયા હોવો જોઈએ. એના પછી આપણે વાત કરી પ્રમાણે બીજો એક સોર્સ તમે લઈ લ્યો, જેમ કે પરંપરાગત, બિન પરંપરાગત. આમાં શું આવશે? It's all conventional, non conventional. તો એવા એનર્જીના સોર્સ જે આપણે ઘણો સમયથી યુઝ કરતા આવીએ છીએ, લાંબા સમયથી. It's called conventional. કોલસાનો બહુ સમયથી યુઝ કરતા આવીએ છીએ, ક્રૂડ ઓઇલ બી લાંબો સમયથી આપણે યુઝ કરી રહ્યા છે. ઓકે, નેચરલ ગેસ બી લાંબો સમયથી યુઝ કરી રહ્યા છે આપણે, લાકડાનો બી લાંબો સમયથી યુઝ કરી રહ્યા છે, કે એનર્જી માટે નથી કરી શકતા પણ તો બી ઓકે કોઈ કોઈ જગ્યાએ યુઝ કરીએ છીએ આપણે. તો આ બધી જે વસ્તુ છે શેમાં આવશે? કન્વેન્શનલમાં આવશે. તો સૌર ઉર્જા લઈ લો, પવન ઉર્જા, બધું તો નવું છે, તો બધું નોન કન્વેન્શનલમાં આવશે. સમજાય તમને? તો આ રીતે અહીંયા ક્લાસિફિકેશન આપવામાં આવે છે. થોડો એમાં ડિફરન્સ છે. ઓકે, એનું રીઝન શું છે? કેમ કે કન્વેન્શનલ જે છે કે બિન પરંપરાગત છે, એની અંદર ન્યુક્લિયર એનર્જી બી આવશે, પણ ન્યુક્લિયર એનર્જી પાછું રિન્યુએબલમાં આવશે. તો થોડો ઘણો તમને ડિફરન્સ જોવા મળશે. હું તમને આનું ક્લાસિફિકેશન સમજાવીશ ત્યારે આઈડિયા મળી જશે. એના પછી એક શબ્દ આવે જીવાશ્મ, ઓકે, અને બિન જીવાશ્મ. આ શું છે? ફોસાઇલ ફ્યુલ, ઓકે, અને નોન ફોસાઇલ. આનો મતલબ શું થાય છે? ફોસાઇલ એટલે સમજો, જીવાશ્મ એટલે સમજો. જીવાશ્મનો મતલબ શું થાય? જીવ તો આવ્યો, ચલો. અને એના અશ્મિઓ, ઔષધિઓ, અશ્મિઓ. સાદી ભાષામાં કોઈ પણ જીવ છે, ઓકે, જ્યારે માટીમાં મળી જાય છે, તો માટી સાથે મળીને જે સંયોજન તૈયાર થાય છે, ઓકે, માટી સાથે મળી જવાને કારણે અથવા એમાં દટાઈ જવાને કારણે, તો એને બોલવામાં આવે જીવાશ્મ. ઓકે, એટલે કે એક પ્રાણી છે મર્યું, તમે એને દાટી દીધું, ઓકે, તો થોડોક સમય પછી થોડું વિઘટન થઈ જશે, માટી સાથે ભળી ગયું હશે, તો એ થયા એના જીવાશ્મ. એ જીવાશ્મને કારણે જો કોઈ ઉર્જા તમને મળે છે, ઓકે, એમાંથી પરિવર્તિત થઈને કોઈ ઉર્જા મળે છે, તો એને તમે શું કહેશો? જીવાશ્મ આધારિત સ્ત્રોત કહેશો. ઉદાહરણ તરીકે આપણે કોલસાને જોયો હમણાં. કોલસો બન્યો છે ને કારણે વૃક્ષના દટાવાને કારણે. પછી આપણે વાત કરી ક્રૂડ ઓઇલ શેને કારણે બને? પ્રાણીઓના દટાવાને કારણે. તો એ જે દટાય છે, પ્રાણીઓ દટાય છે અથવા તો કોલસો, વૃક્ષો દટાયા, એ છે તો સજીવ છે ને, તો એના જ જીવાશ્મોને કારણે એ એનર્જી બની, ઉર્જા બની. તો કોલસો બોલવામાં આવે અથવા તો ક્રૂડ ઓઇલ બોલવામાં આવે, કયા સોર્સમાં આવશે? જીવાશ્મ કે બિન જીવાશ્મ? જીવાશ્મ આધારિત સ્ત્રોતમાં. તો એ તમારે જોવાનું. પણ તમને હું પૂછું, સૌર ઉર્જા, આમાં કોઈ જીવાશ્મ છે? પવન ઉર્જા, એમાં કોઈ જીવાશ્મ છે? તો સમજાવો. તો એ જીવાશ્મ આધારિત, બિન જીવાશ્મ આધારિત એનર્જીના સોર્સિસ છે. ઓકે, અને ફોર્થ નંબર ઉપર તમને જોવા મળશે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. અને તમે ગુજરાતીમાં બીજા બી નામ આપી શકો છો, નવીનીકરણીય
ઓકે, અને બિન નવીનીકરણીય અને બોર્ડને આજે શું થયું છે? સમજે? તો આ છે તમારી બાબત. પુનઃપ્રાપ્ય, પુનઃપ્રાપ્ય, બિન નવીનીકરણીય. અને પુનઃપ્રાપ્ય નવીનીકરણીય આપણે ઇંગ્લિશમાં શું બોલીએ? રિન્યુએબલ. અને આને નોન રિન્યુએબલ. સમજાયું? ત્યાં શું આવશે? કોને તમે નવીનીકરણીય કહો છો? કોને તમે પુનઃપ્રાપ્ય કહો છો? ક્રૂડ ઓઇલ ને બધું પુનઃપ્રાપ્ય છે. પુનઃપ્રાપ્ય જ છે ને. ઓકે, મારી બાઇકમાં ખૂટે છે તો હું પેટ્રોલ પંપ જાઉં તો પાછું ભરાઈ જાય છે, ભરી દે છે ને પાછું. તો પ્રાપ્ત કરી શકો છો તમે, પુનઃ ને પુનઃ પ્રાપ્ત કરી શકો છો. તો આ વાત થઈ છે એનર્જી સોર્સ. ઓકે, તમારી બાઇકમાં પેટ્રોલ આવે છે એની વાત નથી થતી. તો એવા એનર્જીના સોર્સ કે જે શું છે, લિમિટેડ માત્રામાં અવેલેબલ છે. ઓકે, એક વખત ખતમ થયા તો ફરીથી પાછો પુનઃભરણ થતું નથી, અને થાય તો બી કરોડો વર્ષો લાગે છે. ઓકે, તો એવા સોર્સને આપણે શું બોલીએ છીએ? એને બોલીએ છીએ નોન રિન્યુએબલ, પુનઃ અપ્રાપ્ય. લિમિટેડ માત્રામાં અવેલેબલ છે આપણી પાસે, ફરીથી પાછા પ્રાપ્ત કરી શકતા નથી આપણને. પણ એવા સોર્સ કે જે શું છે, અનલિમિટેડ માત્રામાં અવેલેબલ છે. કદાચ એનો તમે યુઝ કરો છો તો ફરીથી ભરાઈ જશે. ઉદાહરણ તરીકે સૌર ઉર્જા. સૌર ઉર્જા તમે ઉપયોગ કરો તો ખતમ થઈ જાય છે, એ તો પુનઃ ભરાતી રહે છે. પવન ઉર્જા એ ખતમ થાય છે, ઓકે, તો પાછું પુનઃ ભરાય. એનો જે સોર્સ હોય છે, ઓકે, મેઇન જે સોર્સ છે, એ જ્યારે રિપ્લેનિશ થયા કરે છે, ઓકે, એનું પુનઃભરણ થયા કરે છે, તો એને શું બોલીએ છીએ આપણે? રિન્યુએબલ, પુનઃ પ્રાપ્ય. એક ફની સ્ટોરી છે. સ્વીડન કે ડેનમાર્ક ના દેશો સાંભળેલા? દેશોના નામ ઉપરની સાઈડ છે, જે યુકે છે, બ્રિટનની ઉપરની સાઈડ. તો એમાંથી કોઈ એક સિટીનો એક મેયર હતો, એક શહેરનો એક મેયર હતો. એમણે હમણાં રિસેન્ટલી ઘટના, થોડોક સમય પહેલા, એણે પોતાના સિટીની અંદર નોટિસ જાહેર કરી, કોઈ બી સોલાર પેનલ નહીં લગાવે. નોટિસમાં શું લખ્યું કે જો તમે સોલાર એનર્જીનો ઉપયોગ કરતા રહેશો તો એક દિવસ ખતમ થઈ જશે, તો પછી આપણને પ્રકાશ ક્યાંથી મળશે? એટલે આ પ્રકારના બી મુર્ગાઓ હોય છે, ઓકે, કે જે શું વિચારતા હોય છે કે સૌર ઉર્જાનો આપણે ઉપયોગ કરીશું તો બધી ઉર્જા આપણે ખેંચી લેશું, તો પછી સોલાર ઉર્જા પણ ખતમ થઈ જશે. તો એવું હોતું નથી. ઓકે, આ કેવું છે? રિન્યુએબલ છે, કે સતત રિપ્લેનિશ થયા કરે છે. તો એવા સોર્સ કે જેનો શું થાય છે, જેનો સોર્સ જે છે, ઓકે, જે મેઇન જ્યાંથી એ મળે છે, એ જો રિપ્લેનિશ થયા કરે છે, પુનઃ ભરાયા કરે છે, તો એ શું કહીએ આપણે? રિન્યુએબલ, પુનઃ પ્રાપ્ય. અને જો એ પુનઃ ભરાતો નથી તો એ શું કહેશો આપણે? નોન રિન્યુએબલ. સમજાય? તો એક સિમ્પલ ક્લાસિફિકેશન છે. આ ખાલી તમારે પ્રકારો સમજવાના હતા. ક્લાસિફિકેશન આપણે શું કરીએ છીએ હવે જોઈએ છે. આ ક્લાસિફિકેશન તમને કોઈ બુકોમાં ને નહીં મળે, ઓકે, પ્રોપર રીતે યાદ રાખી લેવાનું છે, જે પણ આપણે તમને હું સમજાવું છું એને. એક બાજુ તમારે યાદ રાખવાનું છે, જેમ કે જીવાશ્મ આધારિત, આપણે બોલીએ છીએ એને ફોસાઇલ ફ્યુલ. એને જ પાછું તમે શું કહી શકો છો? પરંપરાગત, કન્વેન્શનલ. ઓકે, અને આને જ આમ તો જો કે તમે કહી શકો છો, શું કહી શકો છો? પુનઃ અપ્રાપ્ય, ઓકે, નોન રિન્યુએબલ. આની અંદર સમાવેશ શેનો થશે? તો આની અંદર મેઇનલી 3 સોર્સિસનો સમાવેશ થશે. એક છે તમારો છે કોલસો, એકને તમે કહો છો કાચું તેલ, જેને આપણે બોલીએ છીએ ક્રૂડ ઓઇલ. એને ક્યારેક ક્યારેક પેટ્રોલિયમ ભી બોલવામાં આવે છે. તો એ, અને થર્ડ નંબર ઉપર તમને શું જોવા મળશે? એ જોવા મળશે કુદરતી વાયુ, નેચરલ ગેસ. જો જે લોકો ગુજરાતીમાં પ્રિપરેશન કરે છે
એમને બંને નામો યાદ રાખવા પડશે. ક્યારેક એ લોકો ગુજરાતીમાં બી નેચરલ ગેસ લખીને આપી દેશે અને ક્યારેક કુદરતી વાયુ લખેલો હશે. ક્યારેક ગુજરાતીમાં ગુજરાતી ભાષામાં જ ક્રૂડ ઓઇલ લખીને આપી દેશે, ક્યારેક લખેલું હશે કાચું તેલ. સમજો? તો તમારે બંને શબ્દો યાદ રાખવા પડશે. તો આ સમજાવ્યા, ત્રણનો સમાવેશ અહીંયા થાય છે. પછી શું આવશે આ બાજુ? જો પેલું શું કે જીવાશ્મ આધારિત છે, તો અહીંયા શું આવશે? બિન જીવાશ્મ આધારિત. શું કહેશું આપણે? નોન ફોસાઇલ. એના સિવાય બિન પરંપરાગત, નોન કન્વેન્શનલ. પછી નહીં આવે. શું કામ નહીં આવે? કેમ કે અહીંયાથી બે સેગમેન્ટ પડી જશે. અહીંયાથી એક સેગમેન્ટ આ સાઈડ આવશે, ઓકે, અને એને આપણે કહીશું પરમાણુ ઉર્જા, ન્યુક્લિયર એનર્જી. હવે આની નીચે બે સેગમેન્ટ આવશે, બે ઉર્જા આવશે. એકને આપણે કહીશું વિખંડન ઉર્જા, પરમાણુ વિખંડન ઉર્જા. ઇટ્સ કોલ્ડ ફ્યુઝન એનર્જી. અને સેકન્ડ ને આપણે કહીશું સંલયન ઉર્જા. ઇટ્સ કોલ્ડ ફ્યુઝન એનર્જી. સમજાયું? તો ફ્યુઝન એનર્જી અને ફ્યુઝન એનર્જી. એના પછી આ બાજુ જે તમને જોવા મળશે, ઓકે, શું જોવા મળશે? પુનઃ પ્રાપ્ય, ઓકે, અથવા તો નવીનીકરણીય, જેને આપણે બોલીએ છીએ રિન્યુએબલ. જો અહીંયા બી એક ડિબેટ છે, ઓકે. ડિબેટ શું છે કે ન્યુક્લિયર એનર્જી છે એને રિન્યુએબલમાં રાખવી કે ના રાખવી. ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે રાખવી જોઈએ, ઘણા વૈજ્ઞાનિકો કહે છે કે ના રાખવી જોઈએ. ડિબેટ શું કામ છે? કેમ કે ન્યુક્લિયર એનર્જીમાં બે ઉર્જા છે, પરમાણુ સંલય અને પરમાણુ વિખંડન. હવે જે વિખંડન વાળી જે ઉર્જા છે, ઓકે, એ ઉપયોગ કરે છે યુરેનિયમનો, પ્લુટોનિયમનો, એવા તત્વો. અને એ તત્વો પૃથ્વી પર શું છે? લિમિટેડ માત્રામાં અવેલેબલ છે. પણ રિન્યુએબલમાં શું કહે છે કે સોર્સ કેવો હોવો જોઈએ? અનલિમિટેડ હોવો જોઈએ. સાદી ભાષામાં અક્ષય ઉર્જા સ્ત્રોત હોવો જોઈએ. એના માટે શબ્દ શું યુઝ થાય છે? અક્ષય, જેનો ક્ષય નથી થતો. તો અક્ષય ઉર્જાનો સ્ત્રોત હોવો જોઈએ. પણ અહીંયા આપણે લિમિટ માત્રામાં અવેલેબલ છે. પણ તમે જ્યારે બીજી ઉર્જા તરફ જાઓ છો, સંલયન ઉર્જા તરફ, તો સંલયન ઉર્જામાં જે સોર્સ છે કે જેના આધારે ઉર્જા મળે છે હાઇડ્રોજન. અને હાઇડ્રોજન તો આપણી પાસે કેટલી માત્રામાં અવેલેબલ છે? અઢળક માત્રામાં અવેલેબલ છે. શું કરો? પાણીનો ઇલેક્ટ્રાઇસિસ કરો, પાણીમાંથી ઓક્સિજન હાઇડ્રોજન અલગ કરો, હાઇડ્રોજન મળી જશે. અને પાણી કેટલું છે આપણી પાસે? દરિયો ભર્યો છે ને આખો. તો અઢળક માત્રામાં અવેલેબલ છે. બ્રહ્માંડમાં બી જે તારાઓ બને છે શેને કારણે બને છે? હાઇડ્રોજન હિલિયમના જે વાદળો હોય છે, કે એ બધા ભેગા થવાને કારણે જ તારા બને છે. સૂર્યનામાં જે આપણે કહીએ સૂર્ય મેઇન ઉર્જાનો સ્ત્રોત છે, પણ સૂર્યમાંથી બી ક્યાંથી ઉર્જા બને છે? હાઇડ્રોજનનું હિલિયમમાં પરિવર્તન થાય છે. આ સંલયન પ્રક્રિયાને કારણે ઉર્જા બને. તો સૂર્યના કેન્દ્રમાં શું ચાલી રહી છે? સતત ને સતત પરમાણુ સંલયન પ્રક્રિયા ચાલી રહી છે, જે શું કરી રહી છે? હાઇડ્રોજનને હિલિયમમાં પરિવર્તિત કરી રહી છે અને ઉર્જા મુક્ત થઈ રહી છે. એ જ ઉર્જા પ્રકાશ સ્વરૂપે આપણા સુધી પહોંચે. જ્યારે ન્યુક્લિયર ટેકનોલોજી ચાલશે ત્યારે તમને પરમાણુ સંલયન, પરમાણુ વિખંડન પ્રક્રિયા પણ ચલાવે છે. પણ એમાં તો હાઇડ્રોજન છે, અને હાઇડ્રોજન તો શું છે? અનલિમિટેડ માત્રામાં અવેલેબલ છે આપણી પાસે. તો રિન્યુએબલમાં જાય. તો આ ડિબેટને કારણે એને ફોસાઇલ ફ્યુઅલમાં તો રાખી જ ના શકાય, આ બાજુ તો રાખી જ ના શકાય. એટલા માટે આ બાજુ રાખી, પણ છતાં બી એને શું કહી દીધું કે આ નોન રિન્યુએબલ, નોન સોરી, આ શું આવશે? નોન કન્વેન્શનલમાં આવશે, નોન ફોસાઇલમાં આવશે. આને આપણે રિન્યુએબલ કહેશું. સરકાર, આપણી જે સરકાર છે ખુદ, એ બી જે ક્લાસિફિકેશન આપે છે આવી રીતે જ આપે છે કે આ નોન ફોસાઇલ ફ્યુઅલ તમે કહી શકો.
પણ તમે આને રિન્યુએબલ કહેશો. એનું કારણ શું છે? કારણ એ છે કે અત્યારે જેટલી બી ઉર્જા આખા વિશ્વમાં પરમાણુ ઉર્જા મેળવવામાં આવે છે એ 100% શેમાંથી મેળવવામાં આવી રહી છે? વિખંડનમાં. આ જે ઉર્જા છે એના ઉપર રિસર્ચ ચાલી રહી છે. તમે કદાચ ન્યૂઝપેપરનું વાંચતા હો, તમે ક્યારેક સાંભળેલું હોય કે ચીને કૃત્રિમ સૂર્ય બનાવ્યો. આવું કંઈ સાંભળેલું છે? તો આ શું છે? ચીને તો ખરેખર સૂર્ય બનાવ્યો છે? એ શું કરી રહ્યો છે? આ પ્રક્રિયા આધારિત રિએક્ટર બનાવી રહ્યો છે કે જેની મદદથી ઉર્જા ઉત્પન્ન કરી શકાય. હવે જો એ પ્રક્રિયા ક્યાં થાય છે? સૂર્યમાં થાય છે. તો સૂર્ય જેવી જ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી પડશે પૃથ્વી ઉપર. તો એટલા માટે થઈને કહેવામાં આવે છે કે ચીને શું બનાવ્યો? કૃત્રિમ સૂર્ય બનાવ્યો છે. ચીન કે કૃત્રિમ સૂર્ય બનાવતો નથી. એ શું બનાવી રહ્યો છે? એ રિએક્ટર બનાવી રહ્યો છે કે જે હાઇડ્રોજનમાંથી ઉર્જા મેળવી શકે. જે સેમ પ્રક્રિયા સૂર્યના કેન્દ્રમાં થઈ રહી છે. ક્લિયર? પણ હજી શું છે? બધું રિસર્ચના તબક્કામાં છે. હજી મેળવવામાં આવી રહ્યું નથી. તો એટલા માટે થઈને આપણે શું મૂકીએ છીએ અને અત્યારે રિન્યુએબલમાં મૂકતા નથી. સમજાય વસ્તુ? પણ તમને ખાલી પૂછવામાં આવે ક્યારેક કે પરમાણુ સંલયન ઉર્જા, ઓકે, આ બધું નહીં, પરમાણુ ઉર્જા નહીં, ખાલી સંલયન ઉર્જા એ રિન્યુએબલ છે કે નોન રિન્યુએબલ? તો તમે શું કહી શકો એને? કે શું છે? રિન્યુએબલ છે. પણ ખાલી એકલું પૂછવામાં આવ્યું હોય તો. બાકી જો સાથે ખાલી પરમાણુ ઉર્જા પૂછેલું છે તો ક્યાં મૂકશું આપણે? રિન્યુએબલમાં મૂકશું નહીં. અહીંયા આવી જાઓ હવે પુનઃપ્રાપ્યમાં, નવીનીકરણીયમાં. આમાં કયા કયા એનર્જીના સોર્સિસ છે? તો જો એક તમને જોવા મળશે પેન ચેન્જ કરી લઈએ. સૌર ઉર્જા જોવા મળશે, સોલાર એનર્જી આપણને જોવા મળશે. પછી ચલો બોલતા હતા તમે લોકો. પવન ઉર્જા છે, વિન્ડ એનર્જી છે, એના સિવાય ટાઇડલ છે, ભરતી ઉર્જાના સિવાય જળ વિદ્યુત છે, હાઇડ્રો પાવર. ચલો પછી બોલો હવે. હમણાં હું બોલચાલો આપણે વાત કરી હતી ભૂતાપીય ઉર્જાની. ભૂતાપીય ઉર્જા જે છે, કે જીઓથર્મલ એનર્જી જે છે, શું એવું છે કે પૃથ્વી કાલે ઠંડી થઈ જશે? લાંબો સમય સુધી ચાલતી રહેશે, કરોડો વર્ષ સુધી. પછી આવશે જૈવભાર ઉર્જા, બાયોમાસ એનર્જી. આપણે તમને ખ્યાલ છે તમે પેટ્રોલ પંપ ઉપર જાઓ ત્યાં લખેલું છે 10% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ. તો ઇથેનોલનું નામ સાંભળેલું હોય તમે, બાયોડીઝલનું નામ સાંભળેલું હોય. તો આ બધા જે મેળવવામાં આવે છે એ કઈ કેટેગરીમાં આવી શકે? જૈવભાર ઉર્જા, બાયોમાસ એનર્જીમાં. બાયોફ્યુલ્સ જેને બોલીએ ને આપણે, એ બાયોફ્યુલ્સ અહીંયા આવશે. એના સિવાય તમે જોવા જાઓ, જૈવભાર સિવાય તો એક તમને જોવા મળશે અહીંયા, જેને તમે કહી શકો છો ફ્યુલ સેલ એનર્જી. ફ્યુલ સેલ આધારિત એનર્જી છે. ઓકે, આવો ટોપિક તમને સમજાવીશ, ખ્યાલ પડશે. ફ્યુલ સેલમાંથી બી તમે એનર્જી મેળવી શકો, અલગ અલગ તત્વોમાંથી બેટરી બનાવીને. અને એની સાથે જ એક જોડાયેલું છે, એ છે હાઇડ્રોજન એનર્જી, હાઇડ્રોજન ઉર્જા. એના સિવાય એક તમને જોવા મળશે જેને તમે કહી શકો છો સમુદ્રી ઉર્જા, ઓશન એનર્જી. સમુદ્રી ઉર્જા છે ને, કે એની અંદર સબ સેગમેન્ટ છે. સબ સેગમેન્ટ કયા કયા છે? તો આની અંદર જ તમને એક જોવા મળે છે મોજાની ઉર્જા. જેને આપણે બોલીએ છીએ વેવ એનર્જી. સમુદ્રમાં વેવ્સ આવતી હોય છે ને, તો એના આધારે બી તમે એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. સમુદ્રમાં વેવ કાલે બંધ થઈ જશે, ચાલુ જ રહેવાની છે, તો એ કન્ટિન્યુઅસ મળ્યા કરશે. આ મોજા એટલે કે વેવની વાત થઈ, પેલા મોજાની વાત નથી થતા. ઓકે, એમાં બી ઉર્જા હોય છે. આ પોલીસનું રનિંગ કરવા વાળા હશે ને, ખ્યાલ હશે, એટલી એનર્જી હોય કોઈને બેહોશ કરી નાખે. તો એ મોજાની વાત નથી થતી. સેકન્ડ તમે અહીંયા લઈ લો
તો એ આવશે ભરતી ઉર્જા. આ તો તમે બધા સાંભળેલું હશે, ટાઇડલ એનર્જી. ક્લિયર? થર્ડ તમે લઈ લ્યો, એ તમને જોવા મળશે, ઇટ્સ કોલ્ડ સમુદ્રી પ્રવાહોની ઉર્જા. ઓકે, ઓશનિક કરન્ટ્સ જે ચાલતા હોય છે સમુદ્રમાં, તમને ખ્યાલ છે કરંટ ચાલતા હોય છે, સમુદ્રી પ્રવાહ ચાલતા હોય છે. પ્રવાહનો મતલબ સાદી ભાષામાં એવું સમજો કે પવનો ચાલે છે. પવનો શું કરે છે, ઉપરનું જે પાણી હોય છે ને, ઉપરના પાણીનું લેયર આખું, એ પાણીને પોતાની સાથે જકડીને લઈ જાય છે. તો શું બનતા હોય છે, આ પ્રકારના પ્રવાહો બનતા હોય છે. તો એને બોલવામાં આવે છે ઓશનિક કરંટ, સમુદ્રી પ્રવાહ. તો એ પ્રવાહો જો બને છે, પ્રવાહોમાંથી બી તમે ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. કેવી રીતે કરશો એમ જોશો આપણે ચર્ચા સમયે. અને એક તમને જોવા મળશે, ઇટ્સ કોલ્ડ ઓટેક. ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન. ઓટેક. ઓટેક શું હોય છે? સમુદ્ર તમને ખ્યાલ છે ખૂબ ઊંડા હોય છે. કેટલા ઊંડા હોય છે? ઘણા બધા ઊંડા હોય છે. ઓલમોસ્ટ એવરેજ તમે જોવા જાવ તો 3-4 કિલોમીટર જેટલા ઊંડા હોય છે. વાત કરીએ કિલોમીટર, 1 કિલોમીટર તો ડિસ્ટન્સ કેટલું થાય. હવે જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ને, તો સૂર્યપ્રકાશના કિરણો અંદર સુધી નથી જઈ શકતા. મોટા ભાગે જાય તો બી શું થાય છે, એ 100 થી 200 મીટર સુધી મેક્સિમમ જઈ શકે છે. 200 મીટરથી નીચે જઈ શકતા નથી. તો સમુદ્ર જે છે ને, ઓકે, એનું જે ઉપરનું લેયર હોય છે 100-200 મીટરનું, એ જ ગરમ હોય છે. નીચે જેમ જેમ જાઓ સમુદ્રનું પાણી કેવું હોય છે, એકદમ ઠંડુ હોય છે. તો તાપમાનનો તફાવત થયો, ઉપર ગરમ પાણી, નીચે ઠંડુ પાણી. અને આ તફાવત વધારે ક્યાં હશે? વિષુવવૃત્તની આસપાસના વિસ્તારો હશે ત્યાં વધારે હશે, કે જ્યાં વધારે ગરમી પડે છે સૂર્યની. ધ્રુવો પાસે તો એટલો બધો તફાવત હશે ને, કે ધ્રુવો તો ઓલરેડી ઠંડા છે. આ જે તફાવત છે ને, આ તફાવતથી બી તમે ઉર્જા ઉત્પન્ન કરી શકો છો. જો તફાવત 20 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે છે, તો તમે શું કરી શકો? એમાંથી બી ઉર્જા બનાવી શકો. એને શું બોલવામાં આવે? ઓટેક, ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન. કેવી રીતે બને આપણે ત્યારે જોશું. ચલો 8 તો થઈ ગયા, 10 સુધી પહોંચાડી દઈએ. એક લઈ લ્યો તમે, ઇટ્સ કોલ્ડ વેસ્ટ ટુ એનર્જી. આ સાંભળેલું છે વેસ્ટ ટુ એનર્જી? વેસ્ટ એટલે કચરો, એક પ્રકાર સાદી ભાષામાં કહી દે તમે, એમાંથી એનર્જી મેળવવાની વાત થાય. જેવું એક્ઝામ્પલ આપો, કે સિંગાપુરનું નામ સાંભળ્યું હતું લોકોએ? સિંગાપોર શું કરે છે, આખા દિવસ દરમિયાન જેટલો બી કચરો ભેગો થાય છે, સિટીમાં કચરો બધા કરતા હશે, આ કચરાને શું કરે, એક ફેક્ટરીમાં લઈ જાય છે. એ કચરાને સળગાવે છે. સળગાવે છે એટલે શું થશે? એમાંથી ગરમી ઉત્પન્ન થશે. એ ગરમીથી પાણી ગરમ કરે. પાણી ગરમ થશે એટલે શેમાં પરિવર્તિત થશે? વરાળમાં. વરાળથી ટર્બાઇન ફેરવે. ટર્બાઇનથી જનરેટર, વીજળી જનરેટ થઈ ગઈ. ઓકે, અને પછી શું કરે? એ કચરો જે છે એમાંથી જ્યારે સળગાવશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બી તો નીકળશે, પ્રદૂષણ બી તો ફેલાશે. એ પ્રદૂષણને ફેલાવા ના દે, એને શું કરી લે? ત્યાં સંગ્રહ કરી લે. સંગ્રહ કરશે એટલે એમાંથી કાર્બન મળશે, રાખ મળશે. એ કાર્બનથી શું બનાવે? રોડ, રસ્તા બનાવવામાં, બીજી વસ્તુમાં હેલ્પ કરે. તો આ થયું એક પ્રકાર રિન્યુએબલ એનર્જી. પ્રદૂષણ કોઈ ફેલાયું નહીં. અને કચરો તો મનુષ્ય રહેશે ત્યાં સુધી કચરો કરવાના જ છે. એવું તો નહીં થાય કે કાલ સવારે ઉઠીને મનુષ્ય બધા સુધરી જાય, કચરો કરશે જ નહીં. તો રિન્યુ થયા કરશે ને આ વસ્તુ. ધેટ્સ કોલ્ડ વેસ્ટ ટુ એનર્જી, કે વેસ્ટ જનરેટ થવાનો જ છે. એમાંથી તમે શું કરી શકો છો? એનર્જી પ્રોડ્યુસ કરી શકો છો. ચલો 10મા નંબર ઉપર શું આપીશું? એક તો એક ડાયરેક્ટ તો નથી, ઓકે, પણ ઇનડાયરેક્ટ સોર્સ કહી શકો છો. એ છે કાઇનેટિક એનર્જી. इसको તમે કહી શકો છો ગતિ ઉર્જા. હવે આ જે છે ને, ઓકે, આ કયા સેન્સમાં છે સમજો. હું એક્ઝામ્પલ આપું. જેમ કે હમણાં થોડોક સમય પહેલા શું કરવામાં આવ્યું હતું, એક દેશની અંદર એક ફૂટપાથ હતો. ત્યાં એને શું કરી દીધું? એ પ્રકારની ટાઇલ્સ બનાવી દીધી કે જેના ઉપર પગ પડે ને, તો એ પ્રેસ થાય તો શું થાય? દબાશે. એનાથી ઉર્જા જનરેટ થાય. એ પ્રકારનું મિકેનિઝમ ગોઠવ્યું કે દબાય તો મોટર ફરે, મોટરથી પછી ઉર્જા જનરેટ થાય. તો બધા લોકો ચાલવાના જ છે, તો એ પ્રેસ થવાનું છે. તો આ ગતિ ઉર્જાનો ઉપયોગ થયો, કાઇનેટિક એનર્જીનો.
તેમાંથી કન્વર્ઝન થયું. આ પ્રકારે ઘણા બધા એ પ્રકારના મેકેનિઝમ છે કે જ્યાં શું કરી શકો છો, જે ડેઇલી બેઝ ઉપર ત્યાંથી લોકો પસાર થવાના છે, ગાડીઓ પસાર થવાની છે, ત્યાં શું કરી શકો તમે આ પ્રકારનું કાઇનેટિક મેકેનિઝમ બનાવીને ઉર્જા જનરેટ કરી શકો. અને આ તો કેવું છે કે રિન્યુએબલ જ છે એક પ્રકારે, તો એ બી તમે અહીંયા યુઝ કરી શકો છો. સમજે? પવનની અંદર બી ગતિ ઉર્જા છે, પવનની ગતિ છે એને કારણે ઉર્જા જનરેટ થાય છે. હાઇડ્રો એનર્જીની અંદર બી કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા છે. પણ આ એક અલગ પ્રકારના ઉપયોગની વાત કરવામાં આવે છે કે જેની અંદર પેલું તમે સાંભળેલું હશે કે ભાઈ એ પ્રકારની પાવર બેંક કે જેકેટ બનાવ્યું કે જેની અંદર શું તમે ચાલો તો શું થાય, ફોન ચાર્જ થઈ જાય. આ પ્રકારનું તમે ક્યારેક સાંભળેલું હોય તો તમારી જે કાઇનેટિક મુવમેન્ટ છે કે એને શું કરે, ઉર્જામાં પરિવર્તિત કરી દે. ગતિ ઉર્જા છે તમારી, ઓકે, એને શું કરે, ઉર્જામાં પરિવર્તિત કરી દે. તો એ બી તમે અહીંયા લઈ શકો છો. આપણે ગમે એમ કરીને 10 કરવા હતા, કરી દીધા આપણે. તો આજે તમારી સામે આપણે આખું ક્લાસિફિકેશન બનાવ્યું. ઓકે, આ શું છે ક્લાસિફિકેશન, તમારે યાદ રાખવાનું છે. સમજાયું? હવે આ ક્લાસિફિકેશન કેવી રીતે યુઝફુલ છે? તમને પ્રશ્ન પૂછે, નીચેનામાંથી કયા બિન જીવાશ્મ આધારિત ઉર્જાના સ્ત્રોત છે? આના આધારે તમે જવાબ આપી શકો ના આપી શકો? નીચેનામાંથી કયા બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે? જવાબ આપી શકો? રિન્યુએબલ, નોન રિન્યુએબલ પૂછે તો આવડી જાય, પણ આવા કોઈ પ્રશ્ન પૂછાય તો બી આપણને ખ્યાલ પડે. રિન્યુએબલ એનર્જી એક એવો ટોપિક છે કે જે તમને મેઇન્સમાં ખાસ પૂછાય છે. કોઈ મેઇન્સ એવી નહીં હોય કે જેની અંદર એ પ્રશ્ન નહીં હોય. આઈધર એસએમાં હોય, આઈધર શું હોય, જીએસના પ્રશ્નોમાં હોય, કોઈ પણ જગ્યાએ પ્રશ્નો તમને પૂછાશે. હવે જ્યારે આ પ્રશ્ન પૂછાય છે ત્યારે તમારે જે ડેટા લખવાના છે એની અંદર એ આ બધા ડેટા યુઝ કરવાના છે. તો ત્યાં બી તમે આ ચાર્ટનો ઉપયોગ કરી શકો છો. સમજો ને? અને ખાલી ઉર્જાનો વર્ગીકરણ પૂછે તો બી તમારા પાસે આખો ડેટા છે. દરેક જગ્યાએ કામ લાગશે. હવે શું કરવાનું છે, આપણે વન બાય વન એકની ચર્ચા કરવાની. તો આ બાજુ સ્ટાર્ટ કરીશું અને પછી આગળ વધતા જશું. આટલે સુધી તમને સમજાયું? તો લોકો લખો છો કે નથી લખતા? લખી લો ફટાફટ. આ લખી લો પેલા, આ વાળું, એટલે પછી પેલું લખી લો. ના, એને આપણે સેપરેટ એટલા માટે રાખ્યું છે કે દરેક ઉર્જાનું ક્લાસિફિકેશન એવી રીતે કરવામાં નથી આવતું. પરમાણુ ઉર્જા જે છે, હવે સરકાર એનો ઉપયોગ કરી શકે છે, આપણે પરમાણુ ઉર્જા બનાવી શકીએ ઘરે ને? તો એ ડાયરેક્ટલી કમર્શિયલી મતલબ બજારની અંદર અવેલેબલ નથી. પણ કોલસો તો બજારની અંદર અવેલેબલ છે. સમજાય ને તમે? તો એટલા માટે થઈને અમુક કેટેગરી આવશે, અમુક નહીં આવે. એટલા માટે આપણે ક્લાસિફિકેશનમાં એને એડ ના કર્યું, ખાલી આ જ વસ્તુ એડ કરી. ડન? લખાઈ ગયું? 4 તો શબ્દ છે, કેટલી લખતા વાર લાગે? થોડી સ્પીડ વધારજો કે રાઇટિંગ સ્પીડ. ડન? દેખાય છે ને?
તો નેક્સ્ટ લેક્ચરમાં પૂછું એટલે બધું યાદ આવી જવું જોઈએ કે ફટાફટ. એટલે રિવિઝન તો કરીને જવાનું. ખાલી એક જ વસ્તુ ફોલો કરવાની મારા લેક્ચરમાં કે જ્યારે બી મારો લેક્ચર હોય, આજે સમજો કે તમે રિવિઝન કરો છો આ લેક્ચરનું, ઠીક, વેલ એન્ડ ગુડ. પણ જ્યારે નેક્સ્ટ લેક્ચર હોય ને એની પહેલા પાછલા લેક્ચરનું રિવિઝન થઈ જવું જોઈએ. કેમ કે રેન્ડમલી કોઈને બી હું પ્રશ્ન પૂછીશ. એટલી તૈયારી તો એટલીસ્ટ રાખવાની આપણે કે જૂના લેક્ચરમાંથી કોઈ બી ક્વેશ્ચન આવે તો આપણને આવડે. ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે આપણે થોડું આરામથી જઈ રહ્યા છે. નેક્સ્ટ લેક્ચરથી થોડી ઘણી આપણે સ્પીડ બી વધારીશું. પાછળ દેખાય છે લાસ્ટમાં? ઝૂમ કરું? હા. જ્યારે હું ટોપિક સમજાવતો હોઉં ને ત્યારે ધ્યાન તમારે અહીંયા બોર્ડ પર જ આપવાનું છે. હું તમને લખવા માટે 2 મિનિટનો સમય આપીશ, તમારે લખી લેવાનું. જો સમજાવ્યું ને તો લખેલું કામનું છે, બાકી ના સમજાવ્યું તો પછી એને ગોખવું જ પડશે તમારે. જ્યારે સમજાવતો હોય ત્યારે ધ્યાન બોર્ડ ઉપર જ રાખવાનું. કેટલા લોકોનું સાયન્સ બેકગ્રાઉન્ડ છે અને કોમર્સ અને આર્ટ્સ? સાયન્સ બેકગ્રાઉન્ડમાં વધારે છે, પણ સાયન્સ બેકગ્રાઉન્ડ વાળાને ખુશ થવાની એટલી બધી રિક્વાયરમેન્ટ નથી. એટલે તમારે એક જ સબ્જેક્ટ આવે છે સાયન્સ. આર્ટ્સ વાળાને ખુશ થવાની જરૂરિયાત છે, કેમ કે એને પછી હિસ્ટ્રી જે નાનું મોટું આવતું હોય, ઓકે, એ બધું પાછું ફરીથી અહીંયા રિપીટ થાય છે. તો બધાને પોતપોતાના બેનિફિટ છે, પોતપોતાના પેલા થયું કે પણ અલ્ટિમેટલીમાં આપણે વાત કરી પ્રમાણે બધા અહીંયા સરખા જ છે. તો આ જો વસ્તુ તમને સમજાઈ ગઈ, ઓકે, એટલું તમે ધ્યાન આપી દીધું. જો ક્લાસની અંદર એક વસ્તુ યાદ રાખજો, ક્લાસની અંદર આપણે એક ટીમ તરીકે વર્ક કરીશું. ટીમ તરીકે વર્કનો મતલબ શું છે કે બધાને સમજાય પછી આપણે આગળ વધશું. ક્લાસમાં હું તમને લેક્ચર કમ્પ્લીટ કર્યા, મતલબ ટોપિક કમ્પ્લીટ કર્યા બાદ હું તમને પૂછતો રહીશ કે ભાઈ આવડું ટોપિક કમ્પ્લીટ કર્યા બાદ હું તમને પૂછતો રહીશ કે તમને સમજાયું કે નહીં. તો ના સમજાયું હોય તો કહી દેવા કે સર નથી સમજાયું, ફરીથી સમજાવો. કદાચ તમને 5 વખત સમજાવવું પડશે, 10 વખત સમજાવવું પડશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. લેક્ચર કમ્પ્લીટ થયા બાદ બી તમે કહેશો કે સર આ ટોપિક સમજાવો, તો લેક્ચર કમ્પ્લીટ થયા બાદ બી તમે મને મળી શકો છો, ત્યારે બી હું તમને ટોપિક સમજાવી દઈશ. પણ સમજી લેજો, શરમ રાખ્યા વગર. તમે કોઈ અહીંયા ફ્રીમાં તો આવતા નથી, બધા ફી ભરશો અને પાસ થવા માટે જ બધા તૈયારી કરો છો.
તો ના સમજાય તો બેઝિજક પૂછી લેવું, કેમ કે અમે તમારા લોકો માટે જ છીએ, ભણાવવા માટે અને તમને સમજાવવા માટે. પછી બીજા શું વિચાર છે, શું કહે છે, એ બધી વસ્તુ માઇન્ડમાં રાખવી નહીં. અને આ રીતે જ મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કે દરેક ટોપિકને એટલો ઇઝી વેમાં હું તમને સમજાવી દઈશ કે તમને તકલીફ પડશે જ નહીં પછી યાદ રાખવાનું. પેઢી ને પાછળ છેલ્લે છેલ્લે બરાબર ને. આગળવાળા સ્ટુડન્ટ તો ડાયા હોય, પાછળવાળા સાચવવાના હોય એટલે વાંધો ના આવે. પાછળવાળા ડાયા જ હોય છે જોકે. ડન. આજે વાત કરી આપણે ક્લાસિફિકેશનની વાત કરી, વર્ગીકરણની વાત કરી. વર્ગીકરણના આધારે કદાચ જો બાય ચાન્સ કોઈ ક્વેશ્ચન કેવું કંઈ આવે તો આપણે આ વર્ગીકરણ છે ત્યાં લખી શકીએ, તો એના આધારે જવાબ આપી શકીએ. હવે વન બાય વન સ્ટાર્ટ કરવાની છે. પહેલા આપણે વાત કરી છે નોન રિન્યુએબલ, પુનઃ અપ્રાપ્ય અથવા તો જીવાશ્મ આધારિત અથવા તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોત. અને એમાં કયું આવશે સૌથી પહેલું? કોલસો. કોલસો કેવો હોય? કાળો હોય. ઓકે, પણ ઉર્જા હોય એની અંદર. તો हम काले हैं तो क्या हुआ, ऊर्जा वाले हैं. ઓકે, એ કરીને કોલસો એ પ્રકારે કરીને શું કહે એ સામે આવે છે અને પોતાની ઉર્જા છે ઓકે એ આપણને આપે છે. ચલો હવે લખી લો. હવે તમારી પાસે કોઈ ડાયલોગ નથી વધારે. થયું કમ્પ્લીટ? તો કોલસો છે, કોલ જે છે. હવે કોલસો જે છે આપણે સમજી તો લીધું કે કેવી રીતે ફોર્મ થાય છે, ક્યાંથી આપણને મળી આવે છે. બીજી કઈ કઈ બાબતો છે કે જેના પરથી કોલસામાંથી પ્રશ્ન પૂછાય? એક તમને પૂછાય એના કમ્પોઝિશન પરથી કે કોલસાની અંદર સંયોજનમાં શું હોય છે. કાર્બન તો એક આપણને ખ્યાલ છે કે કાર્બન હોય છે. કાર્બન સિવાય બીજું શું હોય છે? ઓકે, તો એ તમને પ્રશ્ન પૂછાય. સેકન્ડ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કોલસો જે છે ઓકે એમાં આપણે તમે અગાઉ ચર્ચા કરી કે પીટ ને લિગ્નાઇટ ને બિટુમિનસ આ બધું શું છે? પ્રકારો છે. તો પ્રકારો તો કયા આધાર ઉપર પાડવામાં આવેલા પ્રકારો છે? કોઈ આધાર તો હશે ને પ્રકારોનો. તો એ કયા આધાર ઉપર પાડવામાં આવ્યા છે? આ બધા વચ્ચે ડિફરન્સ શું હોય છે એ વસ્તુ. એના સિવાય એક બે વસ્તુ તમારે ધ્યાને રાખવાની છે, એ છે કે ભારતની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો કોલસાનો કેટલો રિઝર્વ ભારત પાસે છે, સંયોજન કેટલું ભારત પાસે, ઓકે સોરી જથ્થો કેટલો ભારત પાસે પડેલો છે, પુરવઠો. એના સિવાય તમે જોવા જાવ તો રિઝર્વ હતા બીજી વસ્તુ આવશે કે આપણે કેટલું ઉત્પાદન કરીએ છીએ કોલસા. રિઝર્વ હોય પણ જો એનું ખનન ના થઈ શકતું તો કોઈ મતલબ છે નહીં, ત્યાં પડ્યું રહેશે. તો ઉત્પાદન કેટલું કરીએ છીએ, ઉપયોગ કેટલો કરીએ છીએ અને આયાત કેટલી કરીએ છીએ. આમાં ભારતનો રેન્ક ખ્યાલ હોવો જોઈએ તમને, કયો રેન્ક છે એ પ્રમાણે. તો કોલસાથી સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ તમે ભારતનો રેન્ક જાણી લો. એના પછી આપણે શું જોઈએ છે, એના સંયોજનને દરેક વસ્તુ ઉપર જઈએ છીએ રિઝર્વની દ્રષ્ટિએ. ક્યાંથી મળે છે ઓકે તમને અગાઉ વાત કરી પ્રમાણે શું મળશે, જીઓગ્રાફીમાંથી ઇન્ફોર્મેશન મળશે. તો અહીંયાનું રિપીટેશન કરવાનો કોઈ મતલબ છે. તો એક તમને ખ્યાલ હોવો જોઈએ, શું ખ્યાલ હોવો જોઈએ, રિઝર્વમાં ભારતનો રેન્ક કેટલામો છે. જથ્થો છે એમાં ભારતનો રેન્ક કેટલામો છે, 5મા નંબર પર ભારત છે. આ ભારતની વાત થઈ રહી છે વિશ્વમાં. સેકન્ડ તમે જોવા જાવ કે ભાઈ ઉત્પાદનમાં કેટલામો નંબર છે, તો ઉત્પાદનમાં આપણે સેકન્ડ નંબર પર છીએ. ઉપયોગમાં કન્ઝપ્શનની અંદર, ઉપભોગની અંદર તેમાં બી સેકન્ડ નંબર ઉપર છીએ. જો આપણી પાસે 5મા નંબરનો વિશ્વનો જથ્થો છે કે સેકન્ડ નંબર ઉપર આપણે ઉત્પાદન કરતા હશું, તો આપણે આયાતમાં કેટલામા નંબર ઉપર હશું, ઉપર હશું કે નીચે હશું? નીચે જોવા જોઈએ ને. જો આપણી પાસે 5મા નંબરનો જથ્થો છે, બીજા નંબરનું વિશ્વમાં ઉત્પાદન કરીએ છીએ, તો ખરેખર તો નીચે જોવા જોઈએ. પણ છતાં બી આપણે આયાતમાં કેટલામા નંબર ઉપર છે,
સેકન્ડ નંબર ઉપર છે. અને આવું શું કામ છે? શા માટે છે આવું? તો તમારે શું કહેવાનું સાહેબ? તમને ખબર હશે, અમને તો શું ખબર. તો શું કામ સેકન્ડ નંબર ઉપર છીએ એવું કે એનું રીઝન તમે જાણો. કોલસા ઉપરથી ખ્યાલ પડશે. કોલસો જે છે એવું કે એ જે વિશ્વમાં જે કોલસો મળે છે ને, એ વિશ્વમાં જે કોલસો મળે છે કાર્બોનિફેરસ કાળનો મળે છે. કાર્બોનિફેરસ યુગનો મળે છે. ભારતમાં જે કોલસો મળે છે એ ભારતનો કોલસો કયો છે? તો એ ગોડવાના કાળનો છે. તો સર તમે કીધું, તમે માની લીધું કે આ ગોડવાના કાળનો છે, કાર્બોનિફેરસ કાળનો છે, પણ આ તો કહું કે આ ગોડવાના અને કાર્બોનિફેરસ કાળ છે શું? હવે નવું શું લાયા? હવે સમજો. કાળ તો સાહેબ સાંભળેલા છે, યુગે સાંભળેલા છે. ઓકે ભાઈ, ઋગ્વેદ, આપણે શું કહેવાય, ઋગ્વેદિક કાળ ને એ બધા કાળ સાંભળેલા છે, પણ આ નવા કાળ ક્યાંથી આવ્યા? તો શું છે સમજો, પૃથ્વીની જ્યારથી ઉત્પત્તિ થઈ છે, 4.5 બિલિયન યર્સ પહેલા, એનું કહેવામાં આવે છે 4.5 અરબ વર્ષ પહેલા શું થઈ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, ત્યારથી લઈને અત્યાર સુધીનો જે સમય છે એને વૈજ્ઞાનિકોએ શું કરેલું છે? અલગ અલગ ભાગોમાં વિભાજિત કર્યો છે. કોઈ મેજર ઘટના બને, કોઈ મેજર બદલાવ આવે પૃથ્વી પર, તો એ નવો કાળ થઈ જાય. અને એ જે કાળ આપવાની જે પ્રક્રિયા છે ને, એને કહેવામાં આવે છે જીઓલોજીકલ ટાઈમ સ્કેલ. જીઓ એટલે પૃથ્વી, આપણે બોલીએ ને ભૂગોળ, જીઓગ્રાફી. તો જીઓ નો મતલબ શું થાય? પૃથ્વી. તો જીઓલોજીકલ ટાઈમ સ્કેલ જે છે, ઓકે, આ શું દર્શાવે છે? તો પૃથ્વીનો આખો કાળક્રમ દર્શાવે છે. ક્લિયર? ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીનો. હવે જ્યાં જ્યાં મેજર ઘટના બની શું કરેલું છે વૈજ્ઞાનિકોએ અલગ ટાઈમ પ્રમાણે ગોઠવેલું. આ તમારો જીઓગ્રાફીનો ટોપિક છે. જીઓગ્રાફી તમારે આ ચાલશે. આના બધી પ્રશ્નો બી આવતા હોય છે. કયા સમયે, કયા કાળની અંદર ડાયનાસોરનો વિનાશ થયો, ઓકે, કયા સમયે ભારત છે ગોડવાનાથી અલગ પડ્યું, ઓકે, આ પ્રકારના પ્રશ્નો તમને આવતા હોય. કયા સમયે હિમાલયની ઉત્પત્તિ થઈ, તો એ પ્રશ્નો તમને જીઓલોજીકલ ટાઈમ સ્કેલ વાળા ટોપિક પરથી ખ્યાલ પડશે. પણ જીઓલોજીકલ ટાઈમ સ્કેલમાં યાદ શું રાખવાનું? જીઓલોજીકલ ટાઈમ સ્કેલમાં યાદ રાખવાનું છે ટાઈમ સ્કેલ. જો સૌથી મેજર કોઈ ઘટના બને છે, કોઈ મોટો બદલાવ આવે છે, અથવા તો જો સમયનો સૌથી મોટામાં મોટો કોઈ માપ હોય પૃથ્વી માટેનો, તો એ છે ઇયોન. ઇયોન પછી તમને શું જોવા મળશે? એરા, પછી પીરિયડ, એના પછી ઇપોચ, અને છેલ્લે જોવા મળશે એજ. એજ પછી સદીઓ, સદીઓ પછી વર્ષ, વર્ષ પછી મહિનાઓ, મહિનાઓ પછી અઠવાડિયા, અઠવાડિયા પછી દિવસો, દિવસો પછી કલાકો, કલાકો પછી મિનિટો, પછી સેકન્ડ. આનાથી નાનું જોવાની જરૂરિયાત નથી. તો જેવી રીતે એક વર્ષને આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરીએ કે એક વર્ષ છે, પછી મહિનાઓ છે, એવી રીતે પૃથ્વીનો જે આખો સમય છે શું કરેલું છે? ઇયોન, ઓકે, એરા, ઇપોચ, એજ, ઇયોન, એરા, પીરિયડ, ઇપોચ અને એજ, આ પ્રકારે ડિવાઈડ કરેલો છે. આ ક્રમ બી 2 થી 3 વખત પૂછાઈ ગયો છે, એટલે યાદ રાખવાનું કે સૌથી મોટો ટાઈમ સ્કેલ કયો થશે. પછી એમાં તમારે એ યાદ રાખવાનું કે હાલમાં કયું ઇયોન ચાલી રહ્યું છે. ઇયોનના પછી ભાગ પડશે. ઇયોન જે આખું એક મોટું છે, ઇયોનની અંદર માની લો કે 2 થી 3 ઘટનાઓ બની, તો 2 થી 3 ભાગ પડી ગયા એરા સ્વરૂપે. પછી એમાં કોઈ ઘટના બની તો પીરિયડ સ્વરૂપે, એના કોઈ ઘટના બની તો ઇપોચ સ્વરૂપે, એમાં કોઈ ઘટના બની તો એજ સ્વરૂપે. આ ટોપિક બી હમણાં ચર્ચામાં હતું, કેમ કે ઘણા બધા સાયન્ટિસ્ટ છે જ્યાં સંભાળે છે, ઓકે, ઓથોરિટી, એને રિક્વેસ્ટ કરી હતી કે તમે શું કરો, નવો ઇપોચ જાહેર કરો, એન્થ્રોપોસિન ઇપોચ કરીને. અને એને આધાર લીધો હતો કે ભાઈ કેનેડા છે, કેનેડાની અંદર એક ક્રોફોર્ડ લેક કરીને તળાવ છે. આ ક્રોફોર્ડ તળાવની અંદરથી પ્લુટોનિયમના અવશેષો મળી આવ્યા. તો એને શું કીધું કે પૃથ્વી ઉપર માનવની જે ગતિવિધિઓ છે, ઓકે, એ માનવીય ગતિવિધિઓને કારણે શું આવી રહ્યું છે? પૃથ્વીની જે આંતરિક સંરચના જેની અંદર બદલાવ આવી રહ્યો છે. તે બદલાવને આપણે એક નવો ઇપોચ કહી શકીએ. એટલે કીધું 1950 થી આની શરૂઆત થઈ છે ને એડ કરો છો, એને રિજેક્ટ કરી દેવામાં આવ્યો, પણ આ ટોપિક તો ચર્ચામાં આવ્યો એને કારણે. પછી 2019માં બે ઘટના બની હતી. 2019 ની અંદર અહીંયા એક નવી એજ એડ થઈ.
ઇટ્સ કોલ્ડ મેઘાલયન ન્યૂ જીઓલોજીકલ એજ અથવા તો મેઘાલયન એજ કરીને. અત્યારે કઈ એજ ચાલી રહી છે? મેઘાલયન એજ ચાલી રહી છે. આ મેઘાલયન એજ ક્યારે એડ થઈ? 2019માં. હવે તમને સમજાવું શું થાય છે, કેવી રીતે એડ થાય છે. ઘણા બધા વૈજ્ઞાનિકો શું ગયા મેઘાલય સિટી, મેઘાલય આપણું જે રાજ્ય છે એની અંદર ગયા. મેઘાલય તો ઓળખો છો બધા? ત્યાં બહુ વરસાદ પડે છે. સૌથી વધારે વરસાદ ભારતમાં પડતો હોય તો ક્યાં પડે છે? મેઘાલયમાં જ પડે છે. મોસનરામ. તો એ જે વરસાદ પડે છે કે ત્યાં શું છે, ઘણી બધી કાસ્ટ મોર્ફોલોજી જોવા મળે. કાસ્ટ મોર્ફોલોજી શું હોય છે કે ચૂનાના જે ખડકો હોય છે અથવા તો ખડકો હોય છે એની અંદર ચૂનાનું પ્રમાણ વધારે હોય. એ ચૂનાના, તમને ખ્યાલ છે, પાણી પડશે ચૂના ઉપર તો ચૂનો શું થશે? પીગળી જશે. એ પીગળી જવાને કારણે અલગ અલગ પ્રકારની સ્થળાકૃતિઓ રચાય. તમારા જીઓગ્રાફી અંદર એક ટોપિક આવે છે, ઇટ્સ કોલ્ડ લેન્ડફોર્મ્સ કરીને, સ્થળાકૃતિઓ કરીને. તો બધા સ્થળાકૃતિઓ યાદ રાખવાની હોય છે. હવે માની લો કે આ એક આખો મોટો ખડક હતો. આ ખડકમાં પાણી પડ્યા કર્યું, એને કારણે શું થયું કે આમાં અલગ અલગ સ્થળાકૃતિઓ રચાશે. સમય એવો આવશે કે પાણી શું થશે, આવી રીતે અંદરથી પસાર થવા લાગશે, કેમ કે અહીંયા બહુ મોટો હોલ થઈ ગયો હશે સમયાંતરે. તો પાણી ઉપરથી જતી નદી શું અંદરથી આવી જશે. અંદર શું કરશે? ગુફાનું નિર્માણ કરી દેશે આ રીતે. એ ક્યારેક ચાલશે, ક્યારેક નહીં ચાલે. કે નદી જ્યારે પાણી હશે ત્યારે ગુફા ખુલી હશે, પાણી નહીં હોય ત્યારે ગુફા કદાચ એમ નમી હશે. એવી ઘણી બધી જૂની ગુફાઓ કે જ્યાં હવે નદી નથી આવતી. એ ગુફાઓની અંદર શું છે, માની લો કે એક ગુફા છે, એની અંદર ઉપરથી જે પાણી પડી રહ્યું છે વરસાદનું કે એ ચૂનાના પાણી સુધી શું આવે છે? નીચેની તરફ ટપટપ થયા કરે છે નથી. ચૂનો પીગળીને આવે ને તો એને કારણે ઉપર આ પ્રકારની સંરચના બની જાય છે. પાણી પડતું હશે તો ચૂનો પીગળીને થોડુંક જો ત્યાં સુકાઈ ગયો તો ત્યાં ચોટી જશે, એવી રીતે સંરચના બનશે. હવે આવી સેમ સંરચના નીચે બી તો બનશે. નીચે બી આ રીતે સંરચના બનશે, કેમ કે ત્યાં બી શું ચૂનો જમા થતો સ્તર બની જશે આખો. તો ઉપરનું છે એને બોલવામાં આવે સ્ટેલેક્ટાઇટ કરીને, ઓકે. નીચેનું છે એને સ્ટેલેક્માઇટ કરીને બોલવામાં આવે. જીઓગ્રાફી ચાલશે, તમને ખાલી સમજાવવા માટે આ વસ્તુ પર લઈ આવ્યો છું. આજે સંરચના બની સ્ટેલેક્માઇટ. આજે વૈજ્ઞાનિકો મેઘાલયમાં ગયા તો એને આ સ્ટેલેક્માઇટને કટ કર્યું. અને સ્ટેલેક્માઇટ એક બે દિવસમાં નથી બની જતું, એને બનતા હજારો લાખો વર્ષો લાગે છે. એવું ગુફા જૂની સમયથી એમનું ત્યાં છે, પાણી ટપટપ કર્યા કરે હજારો લાખો વર્ષો જઈને પછી આ સ્ટેલેક્માઇટ બનતું હોય. બહુ મોટા હોય છે કે સંરચના, આપણા કરતા બી મોટી મોટી સંરચના હોય. તો એને જયારે કટ કર્યું આખે અભ્યાસ કરવા માટે, ત્યારે એને ખ્યાલ પડ્યો કે આજથી 4000 વર્ષ પહેલા એક 200 વર્ષનો એક લાંબો દુષ્કાળ પડ્યો હતો. આજથી 4000 વર્ષ પહેલા 200 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. કેમ કે એ સમયમાં જે પાણી છે ને કે એ તરપ્યું નતું. અલગ અલગ લેયર બનતા હશે ને વર્ષો પ્રમાણે. તો જોયું તો 200 વર્ષનો એક દુષ્કાળ પડ્યો, પાણી પડ્યું જ નતું એ સમય ભારતના વિસ્તારની અંદર. તો આ એક બદલાવ આવ્યો. તો એને શું નામ આપી દીધું? મેઘાલયમાં ત્યાં શોધ થઈ તો એને નામ આપી દીધું મેઘાલયન એજ. ત્યાં સુધી નોર્થ ગ્રીપિયન એજ ચાલતી હતી અત્યાર સુધી. પણ કીધું કે ના, આજથી 4000 વર્ષ પહેલા આ બદલાવ આવ્યો હતો ને, તો આજથી 4000 વર્ષ પહેલા શું શરૂ થઈ ગયું? મેઘાલયન એજ શરૂ થઈ ગઈ, જે હાલમાં બી અત્યારે ચાલી રહી છે. અચ્છા, આ વસ્તુ જે શોધ થઈ ને એવું કે તમને કઈ બુકોમાં નહીં મળે. હું તમને એક વસ્તુ કહું છું. સમજો કે તમે હિસ્ટ્રી શીખો તો સિંધુ ખીણની સભ્યતાઓ કોઈ શબ્દ તમે ક્યારેક ને ક્યારેક સાંભળેલો હશે. સિંધુ ખીણની સભ્યતા જે છે, ઓકે, એના પતનના કારણો તમને પૂછું તો શું કહેશો તમે પતનના કારણોમાં? પૂર કે છે, કોઈ ભૂકંપ કે છે, કોઈ કે છે આર્યોનું આક્રમણ થયું, તો બધા અલગ અલગ કારણો કહે છે, મલ્ટિપલ રીઝન છે. કોઈ એક રીઝન શું કામ નથી? કેમ કે આપણને એક્ઝેક્ટ એક રીઝન ખ્યાલ છે નહીં. જે પણ પ્રકારે પુરાવા મળે એ પ્રકારે આપણે શું કહી દઈએ છીએ? રીઝન આપતા જઈએ છીએ. હવે એક રીઝન એટલા માટે નથી કેમ કે આપણે રીઝન ખ્યાલ નથી. પણ તમે જો કે આજથી 4000 વર્ષ પહેલા શું પડ્યો હતો? આ 200 વર્ષનો દુષ્કાળ પડ્યો હતો. અને આજથી 4000 વર્ષ પહેલા જ શું થઈ હતી? સિંધુ ખીણ સભ્યતા નાશ થયેલી છે. અને આ જ સમયગાળા દરમિયાન મેસોપોટેમિયાની સભ્યતા, બેબીલોનની સભ્યતા, ઓકે, અલગ અલગ પ્રકારની મિસરની ઘણી બધી સભ્યતાઓ નાશ થઈ આ જ સમય દરમિયાન. તો આ એક શું આપે છે આપણને? સાયન્ટિફિક રીઝન આપે છે કે નહીં? કે આજથી 4000 વર્ષ પહેલા શું પૃથ્વી ઉપર લાંબો દુષ્કાળ પડ્યો છે, એને કારણે લગભગ બધી સભ્યતાઓ શું થઈ? ધીરે ધીરે નાશ થઈ. સમજાય તમને? તો એ જ વસ્તુ જે છે, ઓકે, એને કારણે બધી સભ્યતાઓ નાશ.
હવે તમને સમજો કે પ્રશ્ન પૂછે છે મેઇન્સની અંદર કે સિંધુ સભ્યતાના પતનના કારણો જણાવો. તમે બધા લખો છો કે ભાઈ આર્યનું આક્રમણ આ તે. એમાં તમે જો આ વસ્તુ એડ કરો દુષ્કાળ અને પછી ત્યાં એક્ઝામ્પલ તરીકે લખો કે મેઘાલયન એજ જે છે ઓકે એના મુજબ આજથી 4000 વર્ષ પહેલા 200 વર્ષનો ખૂબ લાંબો દુષ્કાળ પડ્યો હતો. તમને કોઈ બુકોમાં નહીં મળે, શું કે જોઈ લેવાની છૂટ. ડાયરેક્ટ પેપર ચેકર જ્યારે ચેક કરશે તમારું પેપર લાગશે ને કે આમ તો આ બી ખ્યાલ છે, આ તો સાયન્ટિફિક પુરાવો છે, ક્લિયર? તો એ ડાયરેક્ટલી શું આપશે? તમે વધારે માર્ક્સ આપશે. સમજાયું ને? તો આવી રીતે જ મેઇન્સમાં માર્ક્સ કેપ્ચર કરવાના હોય છે કે તમે કોઈ એવા એક્ઝામ્પલ એમાં એડ કરો કે જે બીજા બધા નથી કરી રહ્યા. 5000 લોકો આ પેપર આપશે ઓકે તૈયારી કરીને મેઇન્સ માની લો. શું 5000 લોકોને એ ખબર નહીં હોય કે આના પતન થવાના કારણો ક્યાં છે? આ 3 તો બધાને ખ્યાલ હશે. આર્યનું આક્રમણ, કા ભાઈ શું આવ્યું છે, પૂર આવ્યો હશે, ઓકે ભૂકંપ આવ્યો હશે, એવું સુનામી જેવું કશું ખ્યાલ જ હશે ને બધા. તો એ બધા રીઝન તો વધારે કોમનલી ખ્યાલ હશે. તમે કઈ રીતે અલગ પડો, તમને કઈ રીતે વધારે માર્ક્સ આપે, આ પ્રકારનું કોઈ એમાં અંદર એડ કરવાનું સાયન્ટિફિક. ક્લિયર? પણ આજે છે ઓકે ઇયોન છે, એરા છે, પીરિયડ છે, ઓકે મને ત્યાં એરા વાળો જે છે ને એમાં જ આવે છે, શું આવે છે? કાર્બોનિફેરસ કાળ અને ગોળવાના કાળ. હવે કાર્બોનિફેરસ કાળ છે ને ઓકે એ અહીંયા આવેલો છે અને ગોળવાના કાળ એના પછી આવ્યો છે. અને કોલસાની બાબતમાં શું છે ખ્યાલ છે? કોલસાની બાબતમાં એવું છે કે જેટલો વધારે સમય એ કોલસો જમીનમાં દટાયેલો રહેશે ને એટલો સારો કોલસો. તો કોલસો જો ઓછો દટાયેલો તો પહેલા પીટ કોલસો બનશે, સૌથી નબળી ગુણવત્તા વાળો. વધારે સમય મળ્યો તો પછી એ લિગ્નાઇટમાં પરિવર્તિત થશે. એનાથી વધારે સમય મળ્યો તો પછી બિટુમિનસમાં, એનાથી બી વધારે સમય મળ્યો તો સૌથી સારો કોલસો બનશે એન્થ્રેસાઇટ. તો જેટલો સમય વધારે મળશે એટલો સારી ક્વોલિટીનો કોલસો બનશે. કાર્બોનિફેરસ કાળ પહેલા આવી ગયો, એના પછી ગોળવાના કાળ આવ્યો, તો કાર્બોનિફેરસ કાળના કોલસાને વધારે સમય મળ્યો તો એ સારી ગુણવત્તા વાળો છે. ભારતનો કોલસો કયા કાળનો છે? ગોળવાના કાળનો. તો સમય મળ્યો એને વધારે, ઓછો મળ્યો આના કરતા તો એ શું છે? નબળી ગુણવત્તા વાળો છે. તો વિશ્વનો કોલસો કાર્બોનિફેરસ કાળનો છે, એને કારણે શું છે? જેથી તે સારી ગુણવત્તા વાળો છે. જ્યારે ભારતનો ગોળવાના કાળનો છે જેથી શું છે? નબળી ગુણવત્તા વાળો છે. સર આ તો સમજી ગયા ઓકે. તો આનો મતલબ એવો કે આપણે સારી ગુણવત્તાવાળો કોલસો બહારથી મંગાવીએ છીએ ઓકે એટલે આપણે શું આયાત વધી ગઈ છે. એવી નથી. એનું રીઝન શું છે બીજું સમજો. ભારત તમને ખ્યાલ છે પ્રમાણે કે જે સ્ટીલ ઉદ્યોગ છે ભારતની અંદર સારો એવો છે. એટલે સ્ટીલ ઉદ્યોગ છે ને ઓકે એની અંદર સારી ગુણવત્તા વાળો કોલસાનો ઉપયોગ થાય છે જેને બોલવામાં આવે છે કોક કોલ. શું બોલવામાં આવે ને? કોક કોલસો બોલવામાં આવે. કોક કોલસો છે શું બનાવવામાં આવે? સારી ગુણવત્તાવાળો કોલસો હોય છે કે એમાંથી અશુદ્ધિઓને દૂર કરીને જે કોલસો મળે દેટ્સ કોલ્ડ કોક કોલ. અને કોક કોલનો ઉપયોગ શેમાં થાય છે? સ્ટીલ ઉદ્યોગમાં. ભારત ક્યારેક ફર્સ્ટ નંબર ઉપર, ક્યારેક સેકન્ડ નંબર. ભારત અને ચાઇના આગળ પાછળ થયા કરે છે. અત્યારે તમે સમજી લો કે ભારત સેકન્ડ નંબર ઉપર છે સ્ટીલ ઉત્પાદન. ક્લિયર? અને સ્ટીલ ઉત્પાદનમાં કયા કોલસાની જરૂરિયાત પડે છે? આ કોલસાની. શું કામ? સ્ટીલની અંદર શું કરવામાં આવે છે? સ્ટીલને શેમાંથી બનાવવામાં આવે? સ્ટીલ શેમાંથી બને? લોખંડમાંથી. ઓકે તો સ્ટીલ લોખંડમાંથી બને છે. લોખંડને હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે પછી એમાંથી શું સ્ટીલ બને છે. લોખંડને હાઈ ટેમ્પરેચર ઉપર ગરમ કરવા માટે તેને નીચે સળગાવીને ગરમ કરવામાં નથી આવતું, એની સાથે જ કોલસો નાખી દેવામાં આવે અને એ પછી કોલસાને સળગાવવામાં આવે. તો સાથે જ કોલસો હશે તો વધારે ગરમી પડશે, પણ જો કોલસામાં અશુદ્ધિઓ હશે તો સ્ટીલમાં બી અશુદ્ધિઓ આવવાની. એટલે સારી ગુણવત્તાવાળો શુદ્ધ કોલસો જોઈએ. અને સારી શુદ્ધ કોલસો તો ચલો આપણે કોલસાને શુદ્ધ કરી નાખીએ પણ ગુણવત્તા સુધરશે એની નહીં સુધરે. એટલા માટે થઈને આપણે સારી ગુણવત્તાવાળો કોલસો ક્યાંથી આયાત કરીએ છીએ? બહાર. આ કોક કોલ છે એને શું કરીએ છીએ આપણે અહીંયાથી આયાત કરીએ છીએ અને એને જ કારણે સુધી જાય છે આયાત છે એમાં આપણે સેકન્ડ નંબર ઉપર આવીએ છીએ. બીજી વસ્તુ, આયાત નિકાસ ક્યારેય જથ્થામાં માપવામાં નથી આવતી. હંમેશા શેમાં માપવામાં આવે છે? પૈસામાં માપવામાં આવે છે. એ બી સાદી ભાષામાં કહેવાય છે ડોલરમાં માપવામાં આવે છે. કોઈ પણ દેશની કોઈ પણ વસ્તુની આયાત નિકાસ હંમેશા શેમાં મપાશે? ડોલરની અંદર માપવામાં આવશે. જથ્થામાં કદાચ આપણે કોલસો બહુ ઓછો ઇમ્પોર્ટ કરતા હોઈએ પણ એ સારી ગુણવત્તાવાળો છે તો એની પ્રાઇસ બી કેવી હશે? વધારે હશે. તો એ દ્રષ્ટિએ આપણે શું આવી જઈએ છીએ? સેકન્ડ નંબર ઉપર આવી જઈએ છીએ.
બની શકે આપણા કરતા બીજો દેશ છે વધારે જથ્થો આયાત કરતો હોય, પણ એ નબળી ગુણવત્તાવાળો હોય, તો એ શું રહેશે? નીચે જ રહેશે. પણ આપણે શું આવી જઈએ છીએ એને કારણે સેકન્ડ નંબર ઉપર આવી જઈએ. આ સમજાયું તમને? આના પરથી આ બી વસ્તુ યાદ રાખવાની, ઓલરેડી પૂછાયેલો છે કે ભારતમાં કયા કાળનો કોલસો મળે છે, વિશ્વમાં કયા કાળનો કોલસો મળે છે. ભારતમાં સૌથી વધારે જો ગોડવાના કાળનો કોલસો મળે છે ને, ગોડવાના કાળનો કોલસો છે ને એ વધારે પડતો બિટુમિનસ છે. તો ભારતમાં તમને પૂછવામાં કે સૌથી વધારે કયો કોલસો મળી આવે છે? બિટુમિનસ કોલસો સૌથી વધારે માત્રામાં એ મળી આવે છે. ડન? વિશ્વમાં એન્થ્રેસાઇટ વધારે માત્રામાં મળી આવે છે. બિટુમિનસમાં બી સારી ગુણવત્તાવાળો બિટુમિનસ મળી આવે છે. ભારતનો બિટુમિનસ બી નબળી ગુણવત્તાવાળો છે. ક્લિયર? આવે. હવે કોલસાની અંદર સંયોજનમાં શું હોય છે? જો જીઓલોજીકલ ટાઈમ સ્કેલ વાળું છે ને, ખાસ યાદ રાખજો. જીઓગ્રાફીમાં તમારે ચાલશે ત્યારે, ના ચાલે તો મને કહેજો, હું તમને વ્યવસ્થિત સમજાવી દઈશ. આની અંદરથી પ્રશ્નો ઘણા બધા પૂછાય છે, ના સમજાવવું થોડું મુશ્કેલ હોય છે. એની 2 થી 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે કે હાલમાં શું ચાલી રહ્યું છે. હા, એ જ અંગ્રેજી ઈઓન ઇપોચ એ વસ્તુ જ હશે. કે ગુજરાતીમાં શું થાય છે, કાળ એક શબ્દ આવી શકે, એજ ને બધાની ઉંમર ને બધું શબ્દ કરવાની એટલા મુશ્કેલ પડે છે. એટલા માટે શું કરે છે, મોટા ભાગે ઇંગ્લિશ શબ્દ જે લોકો યુઝ કરશે. ક્લિયર? બીજી વસ્તુ ક્યાંયથી પ્રશ્ન શું આવી શકે, એક તો તમને આ ક્રમ પૂછાઈ શકે કે હાલમાં કયો ઇપોચ ચાલે છે, હાલમાં કયો એરા ચાલે છે, એ વસ્તુ. એના સિવાય એક પ્રશ્ન પૂછાઈ શકે, એ શું છે કે આપણે વાત કરી પ્રમાણે ક્યારે કઈ મેજર ઘટના બની, હિમાલયની ઉત્પત્તિ હોય, ભારતનું અલગ પડવું હોય, ક્લિયર, પેન્જિયા જે પેલા મહાખંડ હતો એનું તૂટવું, ડાયનાસોરનો નાશ, એ અત્યાર સુધીમાં વિશ્વમાં 5 માસ એક્સટિંક્શન થયા છે. 5 વખત શું થયું છે? સામૂહિક વિનાશ થયો છે આખા વિશ્વમાં, પૃથ્વી ઉપર. સામૂહિક વિનાશમાં શું થશે કે કઈક ઘટના એવી બનશે એને કારણે શું 60-70% વસ્તી એક સાથે વાઇપ આઉટ થઈ જશે. જેમ કે ડાયનાસોર એક સાથે જતા રહ્યા. રીઝન તમને ખ્યાલ છે, આપણે કહ્યું છે ઉલ્કા પડી હતી બહુ મોટી, એને કારણે બધી વસ્તુ થઈ. જે જગ્યાએ પડી તેનું નામ બી કાલે ચેન્જ કરી નાખ્યું. ઉલ્કા પડી હતી ગલ્ફ ઓફ મેક્સિકોમાં. તો લોકો ન્યૂઝ વાંચો કે નહીં? મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પે નામ બદલી નાખ્યું. હવે ગલ્ફ ઓફ મેક્સિકો શું કરી નાખ્યું? ગલ્ફ ઓફ અમેરિકા કરી નાખ્યું. ધબધબાટી જ બોલાવે. એને ખબર છે 4 જ વર્ષ છે મારી પાસે. અને યુએસએમાં શું છે, નિયમ છે કે કોઈ બી પ્રેસિડેન્ટ છે 2 ટર્મમાં આવી શકે, 8 વર્ષ પછી એ પ્રેસિડેન્ટ પાછો બની જ ના શકે તેના બંધારણ પ્રમાણે. તો છેલ્લા 4 વર્ષ છે એની પાસે, લડી જ લેવું છે કે પૂરી રીતે. ગલ્ફ ઓફ મેક્સિકો નાખ્યું, પનામા કેનલ જે પનામા દેશ પાસે એ પાસે પાછી મેળવી લેશે. ઓકે, ધબધબાટી જ બોલાવશે. જો ને તમે આ 4 વર્ષમાં તો એ બધું ધનોત કાઢી નાખશે. ભારત સાથે સંબંધો સારા રાખે એટલું સારું, બાકી એને જે કરવું એ કરે. ત્યાંથી ખબર છે ઇલીગલ ઇમિગ્રન્ટ બધાને મૂકી ગયા દિલ્હીમાં. જાજા હશે. એવું વિચાર કરો, એ લોકો 50-60 લાખ ભરીને ગયા હશે. બધા ગયા પૈસા ડંકી બંકી મારીને ગયા હશે, બધા પૈસા ગયા. એટલે જ કહું છું જીપીએસસી માં મહેનત કરો, પાસ થઈ જાવ. ત્યાં જવાનું રહેવા દો. અને બાકી જે આ વિઝાનું તો મળતું હતું, પેલો નિયમ કાઢી નાખ્યો, તમને ખ્યાલ છે? જે નેશનાલિટી મળતી હતી, ઓકે, નાગરિકતા મળતી હતી બર્થથી, જન્મ આધારિત, એ બી કાઢી નાખ્યા. 20 ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. એટલે બધું જ થઈ જવાનું છે. અમેરિકાનું સપનું હતું એ સાઈડમાં જ રહી જશે હવે. એટલે એ બધી વસ્તુઓ નહીં કરવાની. દેશમાં રહેવાનું, દેશની સેવા કરવાની. અને આમ બી તમે જોવા જાવ ને, જે પ્રકારના ઇન્સિડન્ટ બને છે એ પ્રમાણે હવે સેફ બી નથી રહ્યો એટલું. તમને જે પિક્ચરોમાં ને બધી વસ્તુમાં જે અમેરિકાનું ફોટો બતાવવામાં આવે છે, અમેરિકાની ઇમેજ બતાવવામાં આવે છે, એના કરતાં રિયલ અમેરિકા સાવ અલગ થઈ ગયું છે. એની અંદર તમે જોવા જાવ, ડ્રગ્સ ને આ બધી વસ્તુનું પ્રમાણ, માફિયા, આ બધી વસ્તુઓનું પ્રમાણ અતિશય વધી ગયું છે. આ નિયમો બી કેવા છે. બાય ચાન્સ માની લો કે તમારી કાર છે, તમે પાર્ક કરી, કોઈ આવીને તોડીને ચોરીને લઈ જાય છે, તમે એને મારી ના શકો, કઈ ના કહી શકો. ખોટું છે પણ કઈ ના કહી શકો. સમજો કે તમારો સ્ટોર છે, તમે ત્યાં એક દુકાન લગાવી, તમારા સ્ટોરમાં આવીને ચોરી કરે છે, હવે પોલીસને બોલાવી શકો પણ તમે એને ના મારી શકો.
આ પ્રકારના નિયમો છે ઘણા બધા સ્ટેટ્સમાં. એટલા માટે તો એ મન ફાવે બેફામ ચોરીઓ કરે છે, ઘણી બધી ઘટનાઓ બને છે. તો ડાર્ક સાઈડ ક્યારે પોતાનો એ દેશ તો પોતે રિવીલ નહીં કરે, પણ ત્યાં જે રહેનારા હોય છે બધાનો ખ્યાલ હોય છે. જવું હોય તો બીજા કન્ટ્રીઝમાં જવું. ઓસ્ટ્રેલિયા હજી સેફ છે, પણ ઓસ્ટ્રેલિયા તમને ખ્યાલ છે વિઝામાં બહુ લોચા છે. એના કરતા આ બધી અહીંયા જાવ ને, તમારે જવું છે તો ઇટલીમાં 1 રૂપિયામાં ઘર આપે છે, ખ્યાલ છે? ઇટલીમાં બધામાં શું થઈ રહ્યું છે કે એ બધા ડેવલપ કન્ટ્રી બની ગયા. ડેવલપ કન્ટ્રીમાં જે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત છે, પોપ્યુલેશન ટ્રાન્ઝિશન થિયરી છે, એ પ્રમાણે શું થાય છે, એક હદથી જ્યારે વધારે ડેવલપ થઈ જાય છે કન્ટ્રી, લોકો એજ્યુકેશન આવી જાય છે, પછી વસ્તી ઘટવા લાગે છે, વધવાના. ઓકે, પછી અમે બે અમારા બે નહીં, ઓકે, અમે બે અમારો એક, વસ્તી ઘટવા લાગશે પછી. કેમ કે લોકોને પછી ચાઇલ્ડ બી એક બર્ડન તરીકે લાગવા લાગે છે. બાળક બી એક શું લાગવા લાગે છે, ભારણ તરીકે લાગવા લાગે છે. તો એ વસ્તુ ઘટતી જશે વસ્તી ધીરે ધીરે. ક્લિયર? આ વસ્તુ થવાને કારણે શું થશે? પોપ્યુલેશન ડિક્લાઇન થશે. એટલે એના જે મેજર સિટી છે ને, મોટા સિટી, ત્યાં લોકો આવીને ટ્રાન્સફર કરે. કે નાના સિટીમાં વસ્તી ઘટી રહી છે, તો બધા શું કરશે કે ભાઈ જ્યાં કામ ક્યાં મળશે, મેજર સિટીમાં લોકો હશે ત્યાં જ મળશે. તો બધા જે નાના સિટી છે ને ખાલી થઈ રહ્યા છે. તો નાના સિટી ખાલી થઈ રહ્યા છે, ઓકે, તો ત્યાં રહેલી જેની વિરાસત છે, મકાનો બધા ખાલી પડ્યા રહે. તો એ દેશોએ શું એ પ્રકારનું બહાર કાઢ્યું છે કે તમને આ બધા પ્રકારના સારા સારા ઘર, ઓકે, જેમાં એકદમ આમ બ્લુ કલરનો સમુદ્ર છે અને સમુદ્રની બાજુમાં જ એક વ્હાઇટ કલરનું તમારું મકાન છે, ઓકે, આખું બીચની બાજુમાં, એ પ્રકારનું મકાન તમને ફ્રીમાં આપી દે. શરત એટલી જ હોય કે તમારે એને મેન્ટેન કરવાનું, ત્યાં રહેવાનું, ત્યાં કામ કરવાનું, એ બધી શરતો. અને પાછું અમુક લોકો તો પછી શું કહેવાય, સેલરી બી પ્રોવાઈડ કરે છે રહેવા માટે. આઇસલેન્ડમાં એ પ્રકારનું તો ત્યાં છે. આઇસલેન્ડની અંદર મહિલાઓની વસ્તી વધારે છે, તો ત્યાં કોઈ સેટલ થાય છે અને ત્યાંના કોઈ મહિલા સાથે મેરેજ કરે છે, તો સરકાર એને પગાર બી આપે છે મંથલી. સગાઈ બગાઈ ના થતી હોય તો વિચાર લેવું. હસવા માટેની બાબતો છે. ઓકે, જે બી તમે કરો કોઈ પ્રોબ્લેમ નથી, પણ છેલ્લે હરીફરીને તો અહીંયા જ આવવાનું છે. દેશ સિવાય કોઈ વિકલ્પ છે નહીં. બહાર થોડોક સમય મજા આવશે, સારું લાગશે, લાંબી લાઈફ ત્યાં કાઢવી હોય બહુ મુશ્કેલ હોય છે. જે લોકો સેટલ થઈ ગયા છે પહેલાથી, જેના પરિવારો આખા ત્યાં છે, એ તો વાંધો નહીં, પણ એકલા તમે જાઓ છો તો થોડું મુશ્કેલ બની જાય છે. એક તમારી પાસે ઓપ્શન હોવો જોઈએ, એમ તમને ખ્યાલ હોવો જોઈએ ઓપ્શન વિશે કે આ બી એક વિકલ્પ છે આપણી પાસે. એક વખત ક્લાસની અંદર પૂછ્યું એમ ખાલી રેન્ડમલી કે ભાઈ તમારો હેતુ શું છે પ્રિપરેશન કરવાનો, તો લિટરલી 2 સ્ટુડન્ટ એવું કીધું કે સગાઈ થઈ જાય ને એટલા માટે. કે ડિમાન્ડ બહુ વધારે હોય છે એમ, સરકારી નોકરી જોઈએ, મકાન જોઈએ, જમીન જોઈએ. લિસ્ટ લાંબુ કીધું હતું બધું. પછી પાછું જમીન જોઈએ પણ કામ નહીં કરે, સિટીમાં મકાન જોઈએ, દુકાન, એટલે આ બધી આખું લિસ્ટ, ઓકે, સાહેબ કે માગે છે. ઓકે, પણ કે જો સરકારી નોકરી હોય તો કાંઈ ના હોય તો એ ચાલી જાય છે. તો એ કે એના માટે થઈને જબરું મોટિવેશન જો કે મહેનત કરે જ રાખો તમે. ચલો આવી ગયો. તો એ વસ્તુની વાત હતી. હવે કોલસો જે છે, કે કોલસાની અંદર તમને કયા કયા પ્રકારના કમ્પોનેન્ટ જોવા મળે છે? એક તમને જોવા મળે છે કાર્બન, મેઇન કમ્પોનેન્ટ કાર્બન તમને જોવા મળશે. ઓકે, એના સિવાય તમને જોવા મળે છે ઓક્સિજન, એના સિવાય તમને જોવા મળે છે હાઇડ્રોજન, બહુ ઓછી માત્રામાં પણ હાઇડ્રોજન બી ત્યાં અવેલેબલ હશે. કેમ કે ભેજ હોય છે ને કોલસાની અંદર, મોઇશ્ચર હોય છે. મોઇશ્ચર એટલે શું થયું? પાણી. પાણી એટલે હાઇડ્રોજન, ઓક્સિજન. સમજાયું તમને? એટલા માટે હાઇડ્રોજન હોય છે. ઓકે, થોડી ઘણી માત્રામાં તમને નાઇટ્રોજન જોવા મળશે અને થોડી ઘણી માત્રામાં તમને સલ્ફર જોવા મળશે. હવે અહીંયાથી છે ને એક ફેક્ટ યાદ રાખવાનો છે. જે કોલસામાં સલ્ફરનું પ્રમાણ વધારે હશે, ઓકે, એ શું કરશે? રાખ વધારે છોડશે. એ કોલસામાંથી રાખ વધારે નીકળશે. રાખ વધારે એટલે સાદી વાત તો ધુમાડો વધારે કહી શકો. જે કોલસામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે, એ શું થશે? ઝડપથી સળગી ઉઠશે. ઓકે, અને આને કારણે શું થશે? આ ખાણ દુર્ઘટનાઓ માટે જવાબદાર બનશે.
જે કોલસાની અંદર કાર્બનનું પ્રમાણ વધારે હશે એનું ઉષ્મીય મૂલ્ય વધુ હશે. ઉષ્મીય મૂલ્ય ઇટ્સ કોલ્ડ કેલોરીફિક વેલ્યુ. કેલોરીફિક વેલ્યુનો મતલબ શું થાય કે ભાઈ જેટલી માત્રા તમે સળગાવો એમાંથી કેટલી તમને ઉર્જા મળે છે, તો કેલોરીફિક વેલ્યુ. તો એ તમે સમજી ગયા. સેકન્ડ છે જેનું ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે ઝડપથી સળગી ઉઠશે. ઓક્સિજન તમને ખ્યાલ છે કોઈ પણ આગ હોય એમાં ઉદ્દીપકનું કાર્ય કરે છે. ઓક્સિજન વગર કોઈ આગ સળગી શકે? ઓક્સિજન નથી મળતો તો આગ સુધી જશે, બંધ થઈ જશે. આપણે પેલા ફાયર એક્સટિંગ્યુશર લાગેલા જોયેલા હોય ને, મોટા ભાગે શું છે સાદા ફાયર એક્સટિંગ્યુશર એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ હોય. એ કાર્બન ડાયોક્સાઇડને રિલીઝ કરવા માટે શું કરતી ઓક્સિજન જે આગ સળગી રહી છે એના પર એક લેયર બનાવી દે, આખે આખું ડોમ જેવું. કાર્બન ડાયોક્સાઇડ તમે સ્પ્રે કરો એનાથી ઓક્સિજન બહારથી મળતો બંધ થઈ ગયો, અંદરનો ઓક્સિજન થોડો સમયમાં ઉપયોગ થઈ જશે એટલે આગ બોલાવી જશે. તો ઓક્સિજન સિવાય આગ સળગતી નથી. જો ઓક્સિજન કોલસાની અંદર જ છે તો ઝડપથી સળગી ઉઠશે. તો એનો મતલબ શું થયો કે ઓક્સિજન ઝડપથી સળગી ઉઠશે. આને કારણે શું થાય છે, કોલસાનું જ્યારે ખનન કરવામાં આવી રહ્યું છે ખાણની અંદર, ત્યારે ઓક્સિજન વધારે હોવાથી કોલસો ત્યાં ને ત્યાં સળગી ઉઠે. સળગી ઉઠશે એટલે શું થશે, ત્યાં રહેલા જે લોકો છે ઓકે એમને નુકસાન પહોંચશે અને એને કારણે શું થશે, એ બધાનું મૃત્યુ થશે. તો ખાણ દુર્ઘટનાઓ જે બનતી હોય છે એમાં કયો કોલસો જવાબદાર હોય છે? એ કોલસો કે જેની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એવું તમને સમજાવીશ. મેઇનલી બિટુમિનસ હોય છે કે જેની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, પણ તમે સમજશો આગળ જતા. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર? આ ત્રણ વસ્તુ યાદ રહેશે એટલે તમને ઓટોમેટિક સમજાઈ જાય. સલ્ફર જેમાં હશે એમાં શું નીકળશે? રાખ વધારે નીકળશે. ઓક્સિજન હશે તો ઝડપથી સળગી ઉઠશે, ખાણગી દુર્ઘટના થશે. અને કાર્બન વધારે હશે તેનો મતલબ ઉષ્મીય મૂલ્ય વધારે, એની ગુણવત્તા સારી. તો સાદી ભાષામાં આપણે જે પ્રકારો વાત કરી રહ્યા હતા પીટ, બિટુમિનસ, લિગ્નાઇટ વાળા, એ પ્રકારો કયા આધારો પર પડે છે? કાર્બનની માત્રા. ક્લિયર? ચલો સમજાયું આટલે સુધી? ઓકે. જો આજે ફર્સ્ટ લેક્ચર હતો, આરામથી આપણે ટોપિક જોયો કે વધારે કોઈ ડિટેલમાં ગયા નથી, પણ ચર્ચાઓ આપણે તો ઓલમોસ્ટ વ્યવસ્થિત રીતે બધા ટોપિકની કરી. જેટલું બી ચાલશું કે ચાલશે આવી રીતે ચાલશે, આરામથી ચાલાવીશું. સ્પીડ વધશે પણ ટોપિક તમને સમજાવી દઈશું આરામથી કે વ્યવસ્થિત રીતે, અને પછી જ આગળ ચાલીશું. તમારા કોઈ ડાઉટ હોય કે આ ટોપિક સંબંધિત, બીજી કોઈ વસ્તુ સંબંધિત, તો તમે પૂછી શકો છો. અદરવાઇઝ શું કરીએ, પછી આપણે લેક્ચરને એન્ડ કરીએ. છે કોઈ પ્રશ્ન? કોઈ જ નથી? બધું સમજાઈ ગયું? તો પ્રશ્ન પૂછું તો આવડશે ને બધાને? રિવિઝન તો કરવા દો, પછી આવડે. રિવિઝન કરી લઈએ પેલા. જો તમે બધાએ પ્રિપરેશનની શરૂઆત કરી છે ઓકે. અહીંયા મોટાભાગના ફેકલ્ટી એવા જ છે કે જે પ્રિપરેશન આ ફેઝમાંથી પસાર થયેલા છે. તમારા જે પણ પ્રોબ્લેમ હશે કે એનો અમે લોકો સમજી શકીએ છીએ કે ભાઈ કયા કયા ઇસ્યુ હોય છે, કયા કયા પ્રોબ્લેમ આવતા હશે. ઘણા બધા પ્રોબ્લેમને અમે કીધા વગર જ સોલ્વ કરી દઈશું તમારે, કેમ કે અમને ખ્યાલ હશે કે આ પ્રકારનો પ્રોબ્લેમ આવે સોલ્વ કરી દઈશું. પણ ઘણા બધા ઇસ્યુ એવા હશે કે જે તમારે હાઇલાઇટ કરવા પડશે, અમને કહેવા પડશે કે સર અહીંયા ઇસ્યુ આવી રહ્યો છે, અહીંયા આ પ્રકારની તકલીફ પડી રહી છે, અને એ ખાલી ને ખાલી બસ આ ક્લાસ કે કન્ટેન્ટ પૂરતી વાત નથી થતી. તમને એવો બી ઇસ્યુ આવે સર રીડિંગમાં કઈ રીતે રીડિંગ કરવું સમજાતું નથી, સર ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું એ સમજાતું નથી, સર ટાઈમ ટેબલ બનાવું છું ફોલો નથી થતું, કોઈ બી પ્રકારનો ઇસ્યુ, સર નોટ્સ કેવી રીતે બનાવી સમજાતું નથી, કોઈ બી ઇસ્યુ, દરેક ઇસ્યુ માટે અમે લોકો છીએ. સિમ્પલ વસ્તુ છે કે જે તે સમયે અમે પ્રિપરેશન કરતા હતા ને ત્યારે આ પ્રકારનું ગાઈડન્સ આપવા વાળું, માહિતી આપવા વાળું કોઈ જ નથી. અને ત્યારે તમે જુઓ ને ફેકલ્ટીનો એટીટ્યુડ ને બધી વસ્તુઓ, તો તમને એમ થાય કે ઓહો આ તો કંઈક ભગવાન જ છે. ક્લાસની બહાર તમને જવાબ જ ના આપે એ પ્રકારનું. એટલે જ્યારથી ભણાવવાની શરૂઆત કરી એક વસ્તુ તો હંમેશા રાખી છે કે ભાઈ એ વસ્તુ હું તો બિલકુલ નહીં કરું, અને જે મને ઇસ્યુ નડ્યા હતા કે મારા સ્ટુડન્ટને ના નડવા, જ્યાં બી એને તકલીફ પડે કે હું ઓલવેઝ શું રહી એના માટે અવેલેબલ છું. મારે કરવાનું તો શું છે, ખાલી તમને માહિતી જ આપવાની છે, ગાઈડ જ કરવાનું છે, તો મારું શું જતું રહેવાનું છે. અચ્છા હવે અમુકમાં એવો એટીટ્યુડ હોય છે કે નહીં, એટલે એ વસ્તુ અહીંયા થશે. તો બેઝિજક થઈને કોઈ બી પ્રકારનો પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. આ પછી થોડા જેન્યુઅન ક્વેશ્ચન કરવા, સર સવારે ભાખરી નથી ભાવતી તો શું ખાવ, એ બધા નહીં એટલે ને, ચાલીને આવું તો પગ દુખે છે તો કંઈક વ્યવસ્થા કરાવો તો એ બધું ઓકે. બાકી બધા ઇસ્યુ સોલ્વ થઈ જાય છે. આમ થોડું ઓકવર્ડ પડે છે ને, આમ થોડું સાઈડમાં છે એટલા માટે થઈ જાય.
એ બધા નાના મોટા તો ઇસ્યુ રહેવાના, મહેનત તો કરવી જ પડશે. કેમ કે અમારા જમાનામાં તો અમે શું કરતા, 2-4 નદીઓ છે કે એને પસાર કરીને ભણવા માટે જતા, પેલું માથે બધું લઈને. તે સ્ટોરી છે એવું કે એ ન સાંભળ્યું હોય તો તમારે થોડીક મહેનત તો શું કરવી પડશે. ક્લિયર છે? હા તો લખી આ પીડીએફ બી તમને મળી જશે. ઓકે, પીડીએફ માંથી તમારે લખવું હોય તો બી ઠીક છે, અહીંયાથી લખવું હોય તો બી તમે લખી શકો છો. અને કોઈ બી ક્વેશ્ચન હોય ક્યારે બી બેઝિઝક ઓકે તમે ઓફિસમાં કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં ખાલી કહેશો કે તો તમને રિક્વાયરમેન્ટ હશે કોન્ટેક્ટ મારો કરશો કરવાની તો એ બી તમને આપી દેશે. અને બાકી ત્યાં તમે પ્રશ્ન કરો તો મોટા ભાગના તમારા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઠીક છે, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આની પહેલાથી બાકી છે? હા તો થઈ ગયું ને, અહીંયાથી જ બાકી છે. ખાલી સ્લાઇડ ચેન્જ કરી આપજો, લખાઈ ડન. કેવું રહ્યું બધા લેક્ચર આજે? થોડું વધારે ખેંચ્યું છે આપણે, જોકે 5-10 મિનિટ, એના માટે માફ કરજો. એટલે સવાર લેટ આવ્યા એટલા માટે થોડું વધારે ક્લાસમાં ખેંચ્યું. ઠીક છે, બાકી 8 વાગ્યાનો સમય રહેશે. હવે તો આપણે 8 વાગે પહોંચી જશું. લેટ નથી આવતા જનરલી, પૂછી લ્યો અમને તમે. ઠીક છે.